નમસ્કાર. આજે તારીખ 23 નવેમ્બર 2025 રવિવારના રોજ સવારે 10 કલાકે શાસન સમ્રાટ ભવન ઓડિટોરિયમ હોલ, હઠીસિંહની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આદરણીય શ્રી વિજયચંદ્ર સોજી મહારાજ સાહેબને હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે હોમ કોમ્યુનિકેશન દ્વારા શબ્દ સંપદા અંતર્ગત જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે ખાસ મુંબઈથી સેજલબેન શાહ ઉપસ્થિત છે. તો ખૂબ સન્માન સાથે માનનીય શ્રી સેજલબેન વિનંતી આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દ સંપદા અંતર્ગત આપણી ભાષામાં જે યુગ કહેવાય છે એ મધ્યયુગ. સામાન્ય રીતે મધ્યયુગ આપણે નરસિંહ મહેતાથી ગણતા હોઈએ છીએ. તો આપણા ગુજરાતી જૈન સાહિત્ય સર્જકોએ નરસિંહ મહેતાના પહેલા પણ જે હેમયુગ કહેવાય છે, પ્રાગ નરસિંહ યુગ કહેવાય છે, એ વખતે અને મધ્યયુગ નરસિંહ મહેતાના વખતના પણ યુગમાં વિપુલ પ્રમાણમાં એ જૈન સાહિત્ય સર્જકોએ સાહિત્ય સર્જન કર્યું છે. એ સાહિત્ય સર્જન લોકો સુધી પહોંચે એ માટે આ શબ્દ સંપદા શીર્ષક અંતર્ગત આપણે આ રીતના વ્યાખ્યાનનું આયોજન કરતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સુબીરભાઈ શેઠને વિનંતી કે સેજલબેનનું સ્વાગત કરે. માન્ય શ્રી સેજલબેન એ મુંબઈની નાણાવટી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપતા હતા. હાલ નિવૃત્તિ લીધી છે, પરંતુ ગુજરાતી સાહિત્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે. વિશેષ એમનું જૈન સાહિત્ય સર્જન અને જૈન સાહિત્યકારો વિશે પણ એમનું લાંબુ ખેડાણ છે. પ્રબુદ્ધ જીવનના સામાયિક છે, એના તંત્રી છે. એ સિવાય પણ અન્ય સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા છે અને સાહિત્ય પ્રવૃત્તિને સતત વેગ આપતા રહે છે. અત્યારે આપણે વચ્ચે ખાસ મુંબઈથી આવ્યા છે, એનો વિશેષ આનંદ છે. તો આજે માન્ય શ્રી સેજલબેન જૈન સાહિત્ય સર્જક લબ્ધિ રુચિજીના ગ્રંથ મદન કુમાર મદન મંજરી રાસ એના વિશે વિસ્તૃતપણે અભ્યાસલક્ષી વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી સેજલબેનને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. ખૂબ આભાર મનીષભાઈ આપનો. હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના ઉપક્રમે અને ઓમ કોમ્યુનિકેશનના મનીષભાઈની અથાગ મહેનતને કારણે અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી શીલચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી આ એક વિશેષ શ્રેણી ચાલી રહી છે છેલ્લા ઘણા વખતથી. હું ખરેખર તો એમ વિચારું છું કે ઓમ કોમ્યુનિકેશનના મનીષભાઈ જો ન હોત તો જૈન સાહિત્યની આટલી બધી કૃતિઓ વિશે કોણ વાત કરત, અને એ વાત ન થાત તો જૈન સાહિત્યની એ કૃતિઓ શું માત્ર અને માત્ર અંધારામાં જ રહે? આવો એક પ્રશ્ન ઘણી વાર મનમાં આવે અને પછી દરેક વખતે એમનો ફોન આવે અને એક નવી કૃતિ વિશે જાણકારી મળે ત્યારે એમ થાય કે ના, કોઈકે સાચું જ કીધું છે કે આશા અમર છે. આ અમર રાખતી આશાઓ વિશે
અને એ અમર રહેતી આશાઓના કેટલાક તારલાઓ એટલે આપણા સર્જકો. આજે જે વાત કરવાના છીએ આપણે લબ્ધિ રુચિની મદન કુમાર મદન મંજરી રાસ વિશે. મદન કુમાર મદન મંજરી રાસ, વાત તો શીલની છે, ચરિત્રની છે. શીલ એટલે શું? એક બહુ સરસ જગ્યાએ સાંભળ્યું હતું, વાંચ્યું હતું. સુને નહીં અશુભ ને દેખે નહીં અશ્લીલ, સુને નહીં અશુભ ને દેખે નહીં અશ્લીલ, સદ વદે સદ આચરે, સદ વદે સદ આચરે, ઉત્તમ એનું શીલ. ગાંધીજીના 3 વાંદરાઓ તમને સહજ રૂપે યાદ આવી જતા હશે કે આ જે ખરાબ સાંભળતો નથી કે ખરાબ જોતો નથી. શીલ એટલે ચરિત્ર, પણ માત્ર સ્ત્રી પુરુષના સંદર્ભમાં એ ચરિત્ર નથી જોતો. જૈન આગમ સાહિત્યમાં જ્ઞાતા ધર્મ કથા કરીને એક આગમ છે. જ્ઞાતા ધર્મ કથામાં તમે જોશો તો તમારી પાસે 2 ભાગ છે, એક જ્ઞાતા અને કથા. એમાં અલગ અલગ કથાઓ છે. ઘણી બધી કથાઓ એમાં શીલ વિષયક છે. ઘણી બધી કથાઓ મનુષ્યને જે 4 કષાયો આકર્ષે છે અને 4 કષાયોની વચ્ચે મનુષ્ય પોતાને કઈ રીતે સ્થિર રાખી શકે છે. તો મૂળ તો મનુષ્યની પોતાની જાત સાથેની આખી જે લડત છે ને, આજુબાજુના પરિવેશ સાથેની, એની કેટલીક વાતો છે અને કઈ રીતે એક ચરિત્ર નાયક એમાંથી બહાર આવે, કઈ રીતે એને એમાંથી પસાર થતો જાય, એની વાત છે. યશો વિજય મહારાજ સાહેબનું એક બહુ જ સરસ કાવ્ય સમુદ્ર મહાણ સંવાદ, એની એક સરસ પંક્તિ છે, મને બહુ ગમે છે. હંસ, સિંહ અને કવિવર, કવિવર એટલે હાથી છે અહીંયા. હંસ, સિંહ, કવિવર એ જ્યાં જાય ત્યાં લીલ, એ લોકો જ્યાં જાય ને ત્યાં લીલા લહેર છે. સર્વ ઠામી સંપદ લહે જે છે સદાશીલ. એનો અર્થ એમ થાય છે કે હંસ, સિંહ અને હાથી જ્યાં જાય ત્યાં લીલા લહેર કરે છે. કેમ? કારણ કે એ ત્રણેયનું શીલ એવું ઉત્તમ છે. તમે જુઓ હંસને, તમે સિંહને જુઓ અને હાથીને જુઓ, પોતાનામાં હંમેશા મસ્ત હોય. અને મસ્ત હોવું એટલે શું? અન્યને ખલેલ ન પહોંચાડવી, અન્યને મુશ્કેલીમાં ન મૂકવા, એ સદાશીલની વાત છે અને એ સદા આચરણની વાત છે. જ્ઞાતા ધર્મ કથામાં આર્યા સુવ્રતાની બધી કથાઓ આવે છે અને એમાં પણ સતત એમ કહેવામાં આવે છે કે તારા શીલની ચિંતા તારે સતત કરવાની છે. હવે એમ થાય કે આ આટલી બધી શીલ વિશે વાત કરે છે તો છે શું આ? અને એમાં પણ પાછો આ શું છે તો કે રાસો છે. આપણી પાસે જે છે આ કૃતિ મદન કુમાર મદન મંજરીનો, હવે તમે નામ જુઓ, મદન કુમાર મદન મંજરી, પુરુષનું નામ છે મદન કુમાર અને સ્ત્રીનું નામ છે મદન મંજરી. અને બંનેમાં તમને એકદમ નો અનુભવ થશે કે કઈ રીતે પોતાની આખી ઈચ્છા શક્તિ પર, દમન પર તમારે કાબુ મેળવવાનો છે. તો એ નામ પણ એ રીતે થાય છે. પણ એના પહેલા એમને વાત કરી છે રાસ વિશે. આ રાસ છે શું? શા માટે જૈન સાહિત્યમાં આ રાસનું આટલું બધું મહત્વ છે, અથવા રાસ એ સમયમાં લખાયા, એનું શું છે? આ બહુ મહત્વની આખી વસ્તુ છે. તમે બધા જ પ્રેમાનંદના આખ્યાનોથી પરિચિત છો. પ્રેમાનંદના આખ્યાનો તમે બધા ક્યાંક ને ક્યાંક નળાખ્યાન કે સુદામા ચરિત્ર તમે બધાએ સાંભળ્યા હશે. એક આખી પરંપરા જૈન સાહિત્યમાં રાસની પરંપરા રહી છે આપણે. અને આ જૈન સાહિત્યમાં એટલા બધા રાસ લખાયા કે એક પાર્શ્વ નામના સંશોધકે તો એમ કહ્યું કે જો ગુજરાતી સાહિત્યમાંથી જૈન સાહિત્ય, જૈન આચાર્યોએ દ્વારા લખાયેલા રાસની બાદબાકી કરવામાં આવે ને તો સાહિત્યમાં કશું એક ગાળામાં બચશે જ નહીં. એટલી બધી મોટી સંખ્યામાં રાસ લખાયા. મૂળ રૂપે સંસ્કૃતમાં પ્રબંધો લખાતા હતા એ વખતે. પ્રબંધમાં શું આવે કે કોઈક એક રાજા હોય ને એનું એક આખું ઐતિહાસિક ચરિત્ર હોય અને એના વિશે વાત આવે. એના પરથી આ રાસ લખાયા. રાસ એટલે તમારા ગરબા રાસ તો તમને ખ્યાલ છે બધાને. હવે રાસ એકચ્યુઅલી ભજવી શકાય. રાસમાં દોહા હોય, ઢાળ હોય અને એક આખી કથા હોય. હવે આ કથાઓમાં મૂળ રૂપે મનુષ્યના ચરિત્રને ઉદ્દાત કરવાનું હોય. હવે તમે એક વિચાર કરો કે આપણી સામે રામ હોય કે કૃષ્ણ હોય તો એનું ચરિત્ર આપણા મનમાં કેવું હોય? એક એવું ચરિત્ર જેને આપણે અનુસરી શકીએ, જેને આપણે વંદન કરી શકીએ. તો એવા વંદનીય ચરિત્રો મનુષ્ય માટે પણ શક્ય છે અને એ આનો મૂળ હેતુ છે. એટલે રાસમાં જીવન આવે, સરસ મજાનું એટલું બધું સરસ વર્ણન આવે. આપણા કેટલાક રાસા તો એવા છે કે જેમાં સરસ મજાના પ્રેમ પત્રો આવે છે. આપણને એમ થાય કે ગોવર્ધન રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રમાં જે કુમુદ સુંદરીને પ્રેમપત્ર લખ્યો એ જ પ્રેમપત્ર, અરે એને તો ટક્કર મારી જાય એવા સરસ મજાના પ્રેમપત્રો જૈન મુનિઓ દ્વારા લખાયા છે. અને આપણને એમ થાય કે ઓહો, આવું પ્રેમપત્ર કેવી રીતે લખ્યો હશે?
કારણ કે એ જૈન મુનિ એવા સર્જકો હતા જેમની પાસે ભાષાનો એક કમાન્ડ હતો, ભાષાનો એક કાબુ હતો. તો એ જે રાસ સાહિત્ય અલગ અલગ સમય ખૂબ મોટા વિપુલ પ્રમાણમાં લખાયું છે રાસ સાહિત્ય, અને એ રાસ સાહિત્ય નો મૂળ તમને બધાને જ ખબર છે, ભરતેશ્વર બાહુબલી રાસ, ભરતેશ્વર બાહુબલી ઘોર, ગુજરાતી ભાષાની 12મી સદીની સૌથી પહેલી ગણાતી કૃતિ, અને ત્યારથી એક આખી પરંપરા ચાલી છે. નળાખ્યાનની, પછી નળાખ્યાન પર રાસ લખાયા, સમય સુંદરના સીતારામ ચરિત્રની ચોપાઈઓ લખાઈ, રાસ લખાઈને આખી લખાઈ, અને એ પરંપરામાં આપણને મદન કુમાર મદન મંજરી રાસ મળે છે. હવે આ મદન કુમાર મદન મંજરી જે રાસ છે તમારી પાસે, એ રાસ એપ્રોક્સિમેટલી આજથી 300-350 વર્ષો પહેલાનો રાસ છે. 300-350 વર્ષ પહેલાનો લખાયેલો રાસ છે, એટલે જૂની ગુજરાતીમાં છે. અને જૂની ગુજરાતીમાં એ જે કૃતિ છે એ મૂળ રૂપે કોબામાં એની પ્રત છે. એ પ્રત મેં અહીંયા મૂકી છે, આપને આ વ્યાખ્યાન પછી જો જોવાની ઈચ્છા થાય તો ચોક્કસ આપ એમાંથી એક નજર ફેરવજો, તો આપણને ખબર પડશે કે કઈ રીતે એ સમયે હસ્તપ્રતો લખાતી હતી, અને એને જયારે આપણે આજે ઉકેલીએ ત્યારે કઈ રીતે ઉકેલવાની હોય. હું તમને એક નાનકડી વાત કહું કે આ હસ્તપ્રત જે છે ને, એ હસ્તપ્રતમાં જો તમારે એને ઉકેલવી હોય, એટલે તમારે આજની ગુજરાતીમાં એને લખવી હોય ને, તો તમારા માટે સૌથી મોટી ચેલેન્જ એ આવશે કે તમે એને ક્યાં રોકાશો અને ક્યાં નહીં રોકાવ. કારણ કે સળંગ લખાય. આજે વાક્યમાં પોઝ હોય ને, જગ્યા આપણે મૂકીએ, કેમ છો તો કેમ અને છો ની વચ્ચે તમે જગ્યા મૂકો છો, એટલે ત્યાં એવું નથી, એ સળંગ લખાતી હોય છે. એટલે એક બહાવરો કેળવવો પડે છે. એની લિપિ જે છે એ પાંડુલિપિ છે, એટલે તમે ઉકેલવી આમ સહેલી પડે, પણ તમને રસ પડે એવી એક આખી વસ્તુ તમને એમાંથી મળશે. હવે આ જે રાસ છે લબ્ધિ રુચિ સર્જકનો, જૈન સાહિત્યમાં એક વસ્તુ એવી બને છે કે લબ્ધિ રુચિ, લબ્ધિ વિજય, લબ્ધિ નિધિ એવા અનેક આચાર્યો હોય. શબ્દ લબ્ધિ છે, અને લબ્ધિનો અર્થ થાય કે કોઈ પણ વસ્તુમાં વધારો થવો, રાઈટ? તો હવે આ નામના તો કેટલા બધા આચાર્ય થાય છે. લબ્ધિ રુચિ, પછી જે પણ પરંપરાના હોય એ પરંપરામાં લબ્ધિ વિજય પણ આવે, લબ્ધિ રુચિ પણ આવે, લબ્ધિ સુરી પણ આવે, લબ્ધિ નિધિ પણ આવે. જે તો આમાં આપણા લબ્ધિ રુચિ છે ક્યાં? બહુ આશ્ચર્ય થશે. તો થોડાક વખત પહેલા મારે એક કૃતિ વિશે વાત કરવાની આવી હતી, એ હતો ચંદ્રરાજાનો રાસ, ચંદ્રરાજા ચોપાઈ. આ ચંદ્રરાજા ચોપાઈ પણ આ લબ્ધિ રુચિના નામે છે, એવો કંઈક અંદાજો મળ્યો ક્યાંકથી. ઓર સંશોધન કર્યું તો ખબર પડી કે ખરેખર તો એ હર્ષ રુચિ એ લખેલી છે, એમના લઘુબંધુ છે. પરંતુ એ લઘુબંધુ એ લખેલી કૃતિમાં છેલ્લે એમનું નામ જોવાને કારણે એમનો જાણે કે એ કૃતિ એમને પણ લખી હોય એવું બને. એક બીજી પરંપરા છે. હું કૃતિ પર જાઉં એ પહેલા તમે થોડા આજુબાજુના વાતાવરણથી આપણે પ્રવેશ કરીએ, કારણ કે આપણે કાશ્મીર જવું હોય તો આપણે થોડુંક પહેલા સર્ચ કરીએ ને કે કાશ્મીરમાં કઈ સારી સારી જગ્યાઓ છે જ્યાં આપણે જવાનું છે, કઈ રીતે જવાનું છે. એમ આપણે આ કૃતિમાં પ્રવેશીએ પહેલા થોડુંક આપણે પણ સર્ચ કરી લઈએ. તો આ લબ્ધિ રુચિ વિશે આપણે શોધ કરતા હતા. મૂળ રૂપે તો એને 17મી સદીના તમે સર્જક એ આપણા છે, અને 17મી સદીના આ સર્જક ની જૈન સાહિત્યમાં પરંપરા એવી હોય કે આખા ગુરુ પરંપરાનું નામ લખાય, જેટલા પણ એમના ગુરુ હોય એ બધાનું નામ લખાય. એટલે કે તેજ દીણન થી શરૂ કર્યું છે એમને, તેજ દીણન, પછી વિજય પ્રભા સુરી, એમના શિષ્ય વિજય રત્ન સુરી, એમના શિષ્ય ઉદય સુરી, એમના શિષ્ય હર્ષ સુરી, અને એમનો શિષ્ય લબ્ધિ રુચિ, એટલે કે હું જે આ રાસ લખી રહ્યો છું. વિનમ્રતા જુઓ, પોતાના 5 ગુરુનું નામ લખે. આજે તો અમને બહેનોને અમારા નામની પાછળ પતિનું નામ લખવાનું આવે ને તો અમે ના પાડીએ છીએ, કારણ કે અમારું સ્વતંત્ર ખંડિત થાય છે. આ એક મને એમ થાય કે કઈ પરંપરા આપણી છે, એમાં કશું ખોટું નથી કે આપણી પાછળ કોઈનું નામ હોવું એ ખરેખર તો આપણા માટે ગૌરવનો વિષય હોય છે. એ સાથે આપણે જોડાણને સિદ્ધ કરતા હોઈએ છીએ. આપણે એ વિષય પર વધારે વાત નહીં કરીએ, કારણ કે મારા વિચારો એ વિષયના જુદા છે, પરંતુ એક સર્જકો જયારે આ રીતે લખતા હોય, લબ્ધિ રુચિ જેવા કેટલા મોટા સર્જક, હું તમને એમની ભાષામાં પ્રવેશ કરાવીશ તો તમે કહેશો કે સેજલબેન ખરેખર આ માણસે જે વિશેષણો, અલંકારો, છંદ, દુહાનો પ્રયોગ કર્યો છે એ બહુ અદ્ભુત છે. પરંતુ આ લબ્ધિ રુચિ પોતાની આખી એક પરંપરાને લખી. પરંપરા લખવાને કારણે આપણને શું ફાયદો થાય? મારા ને તમારા જેવા સર્જકોએ જ્યારે શોધવું હોય તો આપણે શોધી શકીએ કે એપ્રોક્સિમેટલી આપણા જે પહેલા છે તે જ દિનંદ થી લઈને લબ્ધિ રુચિ 150 થી 100 વર્ષના ગાળામાં હશે. એનાથી વધારે લાંબો ગાળો નહીં હોય. તો એક ઇતિહાસકાર માટે જ્યારે કોઈ જ બીજા ડોક્યુમેન્ટ ન હોય અને માત્ર લિટરેચરને આધારે ડોક્યુમેન્ટેશન કરવાનું હોય અથવા સંશોધન કરવાનું હોય, ત્યારે એમને આ વસ્તુ બહુ જ અનુરૂપ આવતી હોય છે, અનુકૂળ આવતી હોય છે. બીજું, લબ્ધિ રુચિ, લબ્ધિજી, લબ્ધિ સુરી, લબ્ધિ નિધિ એવા અનેક નામો હોય, પણ આપણે અહીંયા ખ્યાલ આવે કે આ
તે જ દિનંદ વાળા લબ્ધિ રુચિ છે, એટલે એમનું આટલું જ છે. સાહિત્ય કૃતિ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કર્યો છે, જેમાં મધ્યકાલીન આપણી કેટલીક કૃતિઓ છે એના વિશે આખી વાત કરી છે. એમાં લબ્ધિ રુચિના નામે 4 થી 5 કૃતિઓ બોલાય છે. ખાલી જાણકારી માટે આપણે કહી દઉં કે એમના નામે 10મી દિન સ્તુતિ, પછી નેમિજીન સ્તવન, પછી પંચમી સ્તુતિ, પછી બીજની સ્તુતિ, પછી રોહિણી સ્તુતિ, આવી બધી રચનાઓ એમના નામે છે. એ ઉપરાંત એમના નામે એક રાસ મળે છે, એ છે હરિશ્ચંદ્ર રાસ. તો એક આપણી પાસે મદન કુમાર મદન મંજરી રાસ છે અને બીજો રાસ છે આપણી પાસે હરિશ્ચંદ્ર રાસ. ચંદ્રરાજાની ચોપાઈ વિશે હજી પણ થોડુંક વધારે વિચારવાની જરૂર છે, એટલે આપણે એમના નામે એ રાસ અત્યારે એ ચોપાઈ નહીં મૂકીએ, પરંતુ મદન કુમાર મદન મંજરી રાસ અને હરિશ્ચંદ્ર રાસ એ ઉપરાંતની થોડીક સ્તુતિઓ જે આપણને પ્રાપ્ત થાય છે. હવે હરિશ્ચંદ્ર રાસ જે છે એની પ્રત હાથમાં આવી નથી, પરંતુ મદન કુમાર મદન મંજરીની કૃતિ આપણા હાથમાં આવી છે અને હરિશ્ચંદ્ર રાસ થોડો ખરાબ પણ અવસ્થામાં છે, એને કારણે પણ પ્રશ્ન થાય છે. હવે એમને જે આરંભ કર્યો છે, હવે હું તમને આ મૂળ આપણો જે નાયક છે એ છે મદન કુમાર, અને મદન કુમારના વિશ્વમાં હવે આપણે પ્રવેશ કરીએ છીએ. તો તમારી પાસે એક વસ્તુ ક્લિયર છે કે આ શીલની વાત છે, અને જૈન ધર્મમાં, જૈન પરંપરામાં, જૈન ધારામાં શીલ એટલે માત્ર સ્ત્રી પુરુષના સંદર્ભમાં નહીં, પરંતુ સારી રીતે બોલવું, સુસંસ્કૃત રીતે વર્તન કરવું, એ બધું જ શીલનો ભાગ છે. મૂળ એમ કહેવાય કે તમે તમારી કરતા જે નબળા છે એ લોકો સાથે જો તમે સારી રીતે વર્તન કરી શકો ને તો તમે ઉત્તમ શીલના કહેવાઓ. મેં આ જગતમાં મને એમ લાગે છે કે જેટલા લોકોને મળીશું ને એમાં મોટે ભાગે એવું થતું હોય કે આપણી કરતા જે નબળા હોય એની સાથે આપણું વર્તન જુદા પ્રકારનું હોય, આપણી કરતા જે મોટા હોય એની સાથે આપણા વર્તન જુદા પ્રકારનું હોય. પરંતુ જે મનુષ્યનું વર્તન બધા જ સાથે એક સરખા પ્રકારનું હોય, એટલે ખરાબ નહીં હા, સારાના અર્થમાં, તો એક સરખા પ્રકારનું હોય એ બધા જ સુસંસ્કૃત અથવા સુશીલ કહેવાય છે, અને એ શીલની વાત અહીંયા કરવામાં આવેલી છે. બહુ તમને ગમે એવી વાત છે, ને ખાસ કરીને અહીંયા બેઠેલા ભાઈઓને, કે મદન કુમારને તો 32 રાણીઓ હતી. 32 રાણીઓનો પતિ ને તમે સુશીલ કેવી રીતે કહી શકો, શીલવાન કઈ રીતે કહી શકો, એ પહેલો પ્રશ્ન તમારામાં આવશે. પરંતુ એને પણ તમે શીલવાન કહી શકો, કારણ કે મેં તમને કહ્યું કે આ વાત આજથી 350 વર્ષ પૂર્વેની છે. 350 વર્ષ પૂર્વે ભારતની પરિસ્થિતિ, ભારતના ગામડાઓની પરિસ્થિતિ, એ બધા વિશે થોડી કલ્પના કરો તો તમને મારી વાત 1 સેકન્ડમાં સમજાઈ જશે. તો આ મદન કુમાર મંજરીમાં શરૂઆત થાય અને નગરી પણ કઈ આવે તો કે ચંપાપુરી નગરી. હવે થોડા જ્યોગ્રાફિકલ લોકેશન પણ આપણે જોઈએ, કારણ કે આપણે માત્ર કૃતિની વાત તો ઠીક છે, સ્ટોરી તો હું તમને કરીશ, નાનકડી સ્ટોરી છે એ તો કરી શકાય, પરંતુ જ્યારે આ પ્રકારના સર્જકો આવી કૃતિની રચના કરતા હોય ત્યારે એ તમે કેવી રીતે રચના કરે, એમને જે જોયેલું છે એનું આલેખન કરે. તો જોયેલું છે એનું આલેખન કરે ત્યારે એ સ્થળોના નામ તમને મળશે. હવે અત્યારે ભારતમાં એ સ્થળો નથી, અત્યારે ઘણા બધા નામો બદલાઈ ગયા છે અને હજી પણ નામો બદલાઈ રહ્યા છે. તો જે 16મી, 17મી, 12મી, 13મી સદીમાં જે નામો લખાયા હતા એ નામોનું લોકેશન શોધવું હોય તો તમારે એક ઇતિહાસ સર્ચ કરવો પડશે કે આ ક્યાં આવ્યું છે. તો આપણને આ લોકેશન્સ મળે છે, કારણ કે આમાં તો આવે છે ચંપાપુરી આવે છે, વૈતાઢ્ય પર્વત આવે છે. જૈન જ્યોગ્રાફીમાં વૈતાઢ્ય પર્વત આપણે ખ્યાલ છે કે જે મધ્યમાં છે પૃથ્વીની, એની વાત કરવામાં આવે છે. તિલકપુર આવે છે, ગગનપુર આવે છે. તો અત્યારે તિલકપુર અને ગગનપુર ક્યાં છે, કે પછી અત્યારે ચંપાનગરી ક્યાં છે? જે જૈન દર્શન કે જૈન ધર્મને અનુસરનારા છે એ તો 1 સેકન્ડમાં કહેશે સિજલબેન 22માં તીર્થંકર વાસુ પૂજ્ય સ્વામીની નગરી એટલે ચંપાપુરી. અઘરી, પરંતુ એ ચંપાપુરી સર્જકે તો કૃતિ બધા માટે લખી છે, તો પછી આ ચંપાપુરીને મારે ક્યાં શોધવાની? એટલે આપણે એ પણ શોધવાનો સાથે પ્રયત્ન કરીએ છીએ, કારણ કે એ જૈન મુનિ છે, એટલે શું ચાલ્યા, પગેથી ચાલ્યા હશે, એ વિચરતા હશે. તો વિચરતા એમને જયારે આ કૃતિ લખી હશે તો કોઈ પણ કૃતિ લખતા સમજો કે 7.5 વધારેમાં વધારે વર્ષ, 8 વર્ષ, તો 8 વર્ષમાં કેટલું ચાલ્યા હશે? એટલે તમે દિલ્હીથી કન્યાકુમારી સુધીનો આખો એરિયા કદાચ ન પણ કવર એમને કર્યો હોય, કારણ કે મોટે ભાગે એક ચોમાસું અને બીજા ચોમાસા વચ્ચેનો જે ગાળો હોય એમાં થોડાક નજીક, તો તમને લોકેશન્સ પણ મળશે કે આ જગ્યાઓમાં આ કૃતિ રચાઈ હશે. કારણ કે કોઈ પણ કૃતિ કયા સરાઉન્ડિંગમાં રચાય છે એને આધારે આપણે એના વર્ણનો અને એ વર્ણોને આધારે અત્યારે દેશની હાલત કે પ્રદેશની હાલત શું છે એ પણ તમે જોઈ શકતા હો છો. તો
તો મોટે ભાગે આ ચંપાપુરી એટલે તમને બધાને ખબર છે અત્યારનું ક્યાં છે, એ બિહારમાં જ્યાં છે અને એ ભાગલાપુર, બિહારમાં ભાગલાપુરમાં છે અને એ ભાગલાપુરની આસપાસનો વિસ્તાર છે. ત્યાર પછી જે બીજા કેટલાક લોકેશન્સ મળે છે એ નેપાળના મળે છે, ઉત્તર પ્રદેશના મળે છે. એટલે ઉત્તર પ્રદેશ, નેપાળ અને બિહારની આસપાસ જગ્યા છે અને પછી એમ કરતા કરતા ગુજરાતમાં એ અમદાવાદ સુધી આવે છે અને ગુજરાતના અમદાવાદમાં એટલે કે એ સમયની રાજનગરી અને અત્યારનું તમારું અમદાવાદ, ત્યાં આકૃતિ પૂર્ણ થઈ છે. તો આ રીતે તમને આખો એક વિસ્તાર એ મળે છે. હવે આ ચંપાપુરી, અને ચંપાપુરી એટલે એકદમ ધાર્મિક સ્થળ અને એનો એક મહિમા જુદો જ છે. પરંતુ એ ચંપાપુરીમાં રાજા, હવે ક્યારેક પણ અમુક છે ને દરેક કૃતિની વિશેષતા હોય. પ્રેમચંદની અમુક વિશેષતા હોય, પ્રેમચંદ આ રીતે જ લખે, બોરનામ ત્રિપાઠીની અમુક વિશેષતા હોય, એમ જૈન આચાર્યો અને જૈન સર્જકોની પણ એક વિશેષતા હોય. અને એ વિશેષતા શું હોય કે તમારી પહેલી લાઈનમાં અથવા પહેલા પાનામાં ક્યારે તમારો નાયક પ્રવેશે જ નહીં. તમારો નાયક ધીરે ધીરે આવે અને ધીરે ધીરે આવે એટલે બહુ શાંતિથી આવે. તો રાસની જે પરંપરા મુજબ એમાં અલગ અલગ 4 ખંડો છે આ કૃતિમાં અને 4 ખંડોમાં કૃતિ વહેંચાયેલી છે. એમાં શરૂઆતમાં તો માંગલિક હોય એટલે મંગળ આવે અને મંગળમાં મોટે ભાગે સરસ્વતીને વંદના કરવામાં આવે કે હે સરસ્વતી માતા, હું તને વંદન કરીને આ કૃતિ રચવા જાઉં છું, તું મને સહાય કરજે. કારણ કે વિઘ્નો અનેક આવવાના છે અને સર્જનનું કાર્ય બહુ મોટું કાર્ય છે. તો એ એમને સરસ્વતીને વંદન કરે છે અને મારે શું કરવું છે પહેલી જ લાઈનમાં એ કહી દે છે, શ્રી જીન વદન નિવાસની સમરી સરસ્વતી માય, મેં સ્મર્યા સરસ્વતી માય, સરસ્વતીને મદન કુમાર ગુણ ગાવતા, મારે શું કરવું છે મદન કુમારના ગુણ ગાવા છે. સાનિધ કરજે માય, તું મને સહાય કરજે, હું મારું કામ તને સોંપી દઉં છું. હવે મારે સારી વ્યક્તિના ગુણગાન ગાવા છે, મને કઈ મુશ્કેલી આવી જોઈએ નહીં. અને પછી તરત જ કે છે સીલે સંકટ સવિદલય. સીલ અહીંયા સસલાનો શ છે પણ આપણે અત્યારે શકોરાનો શ, કે હું શીલ, જે મનુષ્યનું ઉત્તમ શીલ હોય એ મનુષ્યના સંકટો આપોઆપ ટળી જતા હોય છે. હવે હું તમને એક નાનકડું અને તમને બધાને પરિચિત છે એવું ઉદાહરણ આપું. રાવણ સીતાનું અપહરણ કરે છે. તમે જાણો છો કે જટાયુની તાકાત હતી રાવણ સાથે લડવાની, અને છતાં પણ જટાયુ લડે છે. એને ખબર છે કે એ ખુવાર થવાનો છે. શા માટે એ લડે છે? કારણ કે એને જે મારી સામે ખોટું થઈ રહ્યું છે એને મારે સપોર્ટ કરવો નથી અને મારું એક કર્તવ્ય છે, મારી એક ફરજ છે કે આ જે સ્ત્રી છે એનું ઉત્તમ ચરિત્ર છે અને એના ઉત્તમ ચરિત્રને બચાવવા માટે મારો જો જીવ જાય તો એ ઉત્તમ રીતનું છે. આ કદાચ એક ભાવના જટાયુના મનમાં હોઈ શકે કે એક ઉત્તમ કાર્ય અથવા ઉત્તમ સ્ત્રી એમ ઉત્તમ પુરુષ કે ઉત્તમ સ્ત્રીના ચરિત્રને બચાવવા માટે જે પણ કંઈ કરવું પડે એ બાકીના લોકો પણ સતત કરતા રહેશે. કેમ? કારણ કે એમને શરૂઆતમાં ઈશ્વરને સોંપી દીધું છે, ભાઈ હું તો આમ કરવાનો છું, હવે મારી આ જે ટેક છે ઉત્તમ ચરિત્રની એ સંભાળવાનું કામ તારું છે. કારણ કે આ પ્રજાજનો તો મને કહેવાના છે કે ભાઈ 32 રાણીઓ રાખી છે, તો પછી આનું શીલ ઉત્તમ કેમ? તો હવે આ લોકો મને સહાય કરવાના છે, તો આ શીલ તમારે, હું એની ગીત ગાઉં છું, એના ગાણા ગાઉં છું અને મારા જે બધા મુશ્કેલીઓ છે એ દૂર કરવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. અને પછી જંબુ દ્વીપની વાત આવે, ચંપાપુરીની વાત આવે અને ચંપાપુરીમાં એક સરસ મજાનો રતિ સુંદર અને રતિ સુંદરી, આ મને હસબન્ડ વાઈફ ના નામો બહુ ગમી ગયા. તમને ગમ્યા કે નહીં મને નથી ખબર. રતિ સુંદર, રતિ સુંદરી, મદન કુમાર, મદન મંજરી, આમ જાણે કે જોડિયા ન હોય એવું તમને લાગે. તો એવા આ રતિ સુંદર અને રતિ સુંદરી નામના રાજા રાણી છે અને એમને ત્યાં એક આ મદન કુમાર નામનું સંતાન છે. અને કેવો? તો હવે જો તમને થોડીક જૂની ગુજરાતી વિશે પણ અનુભૂતિ કરાવું. તીહ અને સુતરતી અનુકાર નામે નીકો મદન કુમાર. તમે બધા બી.આર. ચોપડાનું મહાભારત જોતા હશો, જોયું હશે ને બધા. એમાં એક શબ્દ આવે છે સુત પુત્ર, યાદ છે? સુત એટલે શું? દાસી. અહીંયા એ અર્થ નથી. અહીંયા સુત એ સુશીલ અને સારાના અર્થમાં છે. શબ્દો બદલાતા હોય છે, ભાષા એ પરિવર્તનશીલ છે અને સતત બદલાય છે. એટલે આપણે એમને વિચારવાનું કે સુતરતી એટલે આ તો દાસીનો દીકરો છે, ના,
આ ઉત્તમ ગુણવાળો શીલવાન દીકરો છે, કારણ કે આપણે 350 વર્ષ પહેલાની ગુજરાતીમાં જઈ રહ્યા છીએ, એટલે આપણા મનમાં અર્થો સ્પષ્ટ હોવા જોઈએ. અને એના માટે જયંતભાઈ કોઠારીનું એક બહુ સરસ પુસ્તક છે મધ્યકાલીન શબ્દકોશ. આ મધ્યકાલીન શબ્દકોશમાં તમારે આ બધા જ શબ્દોના અર્થો આપેલા છે. ભણ્યો ગુણ્યો પંડિત પ્રધાન, આ મદન કુમાર કેવો છે તો કે ભણ્યો ગણ્યો અને પંડિત પ્રધાન, બાલ પઠાણ, નાનપણથી જે બુદ્ધિનો નિધાન છે. આપણા બધા જ ઉત્તમ કેરેક્ટરો જે હોય ને, ઉત્તમ ચરિત્ર નાયકો, એ પંડિત હોય, એ વિદ્વાન હોય, એ ઉત્તમ જ હોય. પછી ધીરેથી એમની ઉત્તમતામાં ક્યાંક ગાબડું પડે ત્યારે એ લડે પોતાની ઉત્તમતા સાથે. હવે એ પોતે અહીંયા સરસ મજાનો છે, એના માતા પિતાને બહુ સંતોષ છે કે આવો ઉત્તમ દીકરો અમને પ્રાપ્ત થયો છે. અને હવે કોઈ મનુષ્યની ઉત્તમતા વિશે વાત કરતા અહીંયા એક બે પંક્તિ એમને બોલ્ડ કરીને મૂકી છે, એ બહુ સરસ છે, સાંભળવા જેવી છે. ગુણ અવગુણ જાણે પરખી. આપણી ઉત્તમતાના ગુણ શું? આજકાલ ઘણા બધા લાઈફ સપોર્ટ અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટના બહુ ક્લાસો થતા હોય છે કે હાઉ ટુ કંટ્રોલ યોર એંગર, હાઉ ટુ ડેવલપ યોર પર્સનાલિટી, તમે તમારી જાતને પ્રભાવશાળી કઈ રીતે બનાવી શકો, તમને અમે બોલવાની તાલીમ આપશું, તમે સારું કઈ રીતે બોલી શકો. હવે આ બધા ક્લાસોમાં તમે ક્યારેક સિલેબસ વાંચજો, તમને આમ બોલાવશે અને કહેશે કે તમારે તમારો ગુસ્સો કંટ્રોલ કરવાનો છે. તો તમારો ગુસ્સો કંટ્રોલ કરવા માટે શું કરવાનું? વસ્તુનો સ્વીકાર ભાવ કરો, બરાબર છે. જે થઈ રહ્યું છે એની સામે તમે થોડીક વાર શાંત રહો, ધીરજ ધરો. તમને એ બધું સારું સારું અંગ્રેજી ભાષામાં કહેશે અથવા થોડીક ટેકનિકલ ભાષામાં કહેશે. તમે મને એમ કહો કે એ વસ્તુ અને આપણી આધ્યાત્મની ધારામાં ફરક શું છે? ક્યાંક તમને એવું નથી લાગતું કે આપણી આધ્યાત્મની ધારાના જે મૂળ વસ્તુ હતી, જેને આપણે ધાર્મિક પરિભાષાથી કંટ્રોલ કર્યા હતા, એને જ તમે આવા શીખી રહ્યા છો? તમારી જાતને કઈ રીતે પ્રભાવશાળી બતાવી શકો? સારું બોલીને. પ્રભાવશાળી બનવાનો સૌથી પહેલો નિયમ એ છે કે તમે સાચું બોલો. આપોઆપ તમારી પાસે મધમાખીની જેમ લોકો આવશે, કારણ કે એને ખાતરી છે કે અહીંયા મને સત્ય મળશે. અને સત્યની શોધ આ પૃથ્વી પર સદીઓ પહેલા પણ હતી ને આજે પણ છે. આજે પણ આપણે સતત શોધીએ છીએ. આપણે પંચાયત પણ કરતા હોઈએ ને તો પૂછીએ કે સાચું કે ને શું હતું? પંચાયતમાં આપણે સત્ય શોધીએ છીએ ને, એ જ તો મનુષ્ય છે. તો આ અધ્યાત્મની ધારા સાથે જોડાયેલું છે. તો આ ઉત્તમ કેવો છે? ગુણ અવગુણ જાણે પારખી. એ ગુણ અને અવગુણ પારખે છે. નીર નીચની ગતિ સારખી. કઈ ગતિ ઉત્તમ છે અને કઈ ગતિ નીચે છે એને એ જાણે છે. સૌથી પહેલું જીવનનો નિયમ ઉત્તમ ચરિત્રનો જાણો. આપણે જાણે છે કે આ સારું છે, આ ખરાબ છે. પડી મોટા તે મોટા સહી. હવે મેં તમને જે વાક્ય શરૂઆતમાં કહ્યું તે, પડી મોટા તે મોટા સહી, રાચે નીચમ નીચ પરી લહી. મોટા અને નાના સાથે સમાન વર્તન કરે છે એવો આ મદન કુમાર છે. સંપત્તિનો વારસદાર, રાજા રાણીનો દીકરો હોવા છતાં નાના અને મોટા સાથે એ સરખું વર્તન કરે છે એવો છે આ. અને જગમાહી ગુણ જોયા જેટલા. આ બીજી એક વસ્તુ, આપણા રાસ આવે ને તો હવે તમે કલ્પના કરો, આ તો રાસ પ્રેમાનંદ પહેલાના સમયમાં લખાયા, બાકી જો આ રાસ છે ને ભજવી શકાય એવા છે. ઓલી પ્રેમાનંદની આખ્યાનમાં જેવી રીતે માટલી હોય ને કેવી રીતે ભજવે, એવી રીતે આ ભજવી શકાય એવા છે. કારણ કે અહીંયા બેઠા હોય કોઈ ભાઈ અથવા કોઈ બહેન અને કથા કરતા હોય, અને કથા કરતા કરતા કે આવો હવે હું તમને મદન કુમારનો પરિચય કરાવું. અને કોણ છે મદન કુમાર? તો મદન કુમાર છે કુલદીપક, મદન કુમાર છે કુલ્લો આચાર, મદન કુમાર કદી ન્યાય ન ચૂકે, મદન કુમાર સદા ચાલે સીધે માર્ગ. જગમાં તમે જેટલા ગુણને જોયા છે એ બધા ગુણ છે મદન કુમારમાં. કુંભાર જેમ પોતે એકદમ ઉત્તમ ઘડો બનાવે એમ આ ઉત્તમ ગુણોનો ગ્રાહક છે મદન કુમાર. તો તમારા મનમાં પણ એક કેવું સરસ ચિત્ર ઉભું થાય. હવે આ જ વસ્તુ એમને જૂની ગુજરાતીમાં લખી છે, મેં તમારી સામે આપણી સાદી ગુજરાતીમાં પ્રસ્તુત કરી, પણ આ મદન કુમાર છે. અને પછી એમ કે મદન કુમારને જોઈને દુશ્મનો ભાગી જાય છે, મદન કુમારને જોઈને દુખિયાઓ નજીક આવે છે, વગેરે 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 વગેરે. કારણ કે આ આખું 131 પાના છે અને તમારા મનમાં એકદમ બેસી જવું જોઈએ કે મદન કુમાર ઉત્તમ છે. તો એમને બધા જ વિશેષણો અને સુંદર રીતે છંદમાં આપેલા છે. એવું નથી છંદમાં નથી આપેલા. લબ્ધિ રુચિને ઉત્તમ મનુષ્યની વાત કરવા માટે રાસાને પસંદ કર્યો.
રાસામાં વર્ણનની ક્ષમતા છે, રાસામાં સંગીતની શક્યતા છે, રાસામાં પદ્યની શક્યતા છે. અને પછી એમ કહે છે પૂરી થઈ પ્રથમ એ ઢાળ રાંગ રામ કરી. ચલો હવે બધા તમે રસાળ થઈ જાઓ, કારણ કે અમારી પહેલી ઢાળ પૂરી થઈ છે. કહે લબ્ધિ રૂચિ એક જ અર્થ પાલે શીલ ટીકેશ. જે પોતાનું શીલ પાળે છે એ સમર્થ થાય છે. આ જે શીલનો પાળનાર છે, જે ચરિત્રને ઉજાળનાર છે, એવા મદન કુમારની વાત. તમે કહેશો સેજલબેન હજી તો મદન કુમારના લગ્ન થયા નથી, હજી તો નાનકડો આ કુંવાર છે, એના શીલ વિશે એને ખબર શું પડે? પણ વાત હવે આવવાની છે. કારણ કે સંસારી મનુષ્ય અને સંસાર છોડીને બેઠેલા સાધુ, એ બેમાં સૌથી મોટો ફરક શું હોય છે ખબર છે? સંસારીને ખબર હોય છે સંસાર ગમે તેટલો ખરાબ છે પણ એનાથી સંસાર છૂટતો નથી. અને સંસારી સાધુને ખબર હોય છે કે આ સંસાર ખરાબ છે એટલે મેં છોડી દીધો છે, પણ સામેવાળાને સંસાર બહુ પ્રિય છે અને મારે એને પ્રિય છે એ વસ્તુ પહેલા આપીને પછી અપ્રિયતાનો અનુભવ કરાવવાનો છે. તો આ સંસારની પહેલા કથા આવે છે. અને એટલા માટે પછી આવે છે કે મદન કુમાર એમના માતા પિતા સાથે એક દિવસ રમ્યા ભણી, સાથે લે પરિવારની સાથે. એ સમયમાં એવું હતું કે વસંત આવે ને તો પરિવાર સાથે એ લોકો કુંજમાં, બગીચામાં બધા ફરવા જાય અને વસંત જુએ. આજે તો આપણે સ્કૂલોમાંથી ટ્રીપ જાય અને પછી બોટની ગાર્ડન દેખાડવામાં આવે, એવું નહીં. ત્યારે તો સહજ રૂપે જ પારિજાત શું છે કે પછી જાસૂદ શું છે એ તો સહજ રૂપે તમને બધાને ખબર હશે. તમે એમ ફરતા હશો અને તમારા શિક્ષકોએ કે તમારા દાદા દાદીઓએ તમને કહ્યું હશે, અથવા તમારા જે પણ પરિવારજનો હશે, કારણ કે આ એક સહજ વસ્તુ હતી. હવે તમે એમ કહેશો મમ્મી આ જાસૂદ, વોટ વી કોલ ધેમ ઇન ઇંગ્લિશ? એટલે પછી મમ્મી કહે ભાઈ જવા દે, નથી શીખવાડું તને મારે જાસૂદ. કારણ કે આ બધા મુશ્કેલો છે આપણે એનાથી. પણ આ એ સમયમાં જયારે વસંત આવતી ત્યારે પરિવારજનો આ રીતે જતા અને એ પ્રકૃતિને માણતા હતા. તો એવી રીતે પરિવારજનો સાથે એ ગયો હોય છે ઉપવનમાં. અહીં કુમાર, બગીચામાં એ કુમાર છે. અને ત્યારે હવે જુઓ, તમને ફિલ્મ કે સિરિયલ ચાલતી હોય ને તો ખબર પડવી જોઈએ કે ક્યારે મારે ટર્ન આપવાનો છે. તો હવે તરત જ એમ થાય કે હવે બોર થઈ રહ્યા છે પ્રજાજનો, ચલો ટર્ન આપો, અને એટલે તરત સર્જક અહીંયા ટર્ન આપે છે. તેવે કોઈ એક માગધ એટલે ભાટ, ચારણ જે હોય ને એ સમયે કોઈ ચારણ આવે છે. એ સમયમાં ભાટ અને ચારણો કેવા હતા? જે ફરે, ખૂબ ફરે આજુબાજુ, અને ફરીને પોતે જે પ્રદેશમાં જે પણ કંઈ જોયું હોય ને રાજાના દરબારમાં આવીને કહે. જે પણ કંઈ જોયું હોય એ દૂર દૂર જાય અને પછી રાજાના દરબારમાં આવીને કે હું આ ગામમાં ગયો હતો, ત્યાં આ વસ્તુ મેં જોઈ, આ ગામમાં ગયો તો આ વસ્તુ જોઈ. એને પછી રાજા એમને શું આપે? શિરપાવ આપે. કારણ કે રાજા પોતે બધા દેશોમાં જઈ ન શકે, પણ રાજા તરીકે એમને ખબર હોવી જોઈએ, અને રાજાને એવી ક્યુરિયોસિટી પણ હોય કે ત્યાં શું છે, અને એવા નવા અજુબાઓ શોધતા હોય. તો એ ભાટ આવીને અહીંયા કુમાર પાસે કહે છે કે શુભ આશીષ, અને આવીને કહે છે એને કે કુમાર પૂછે કે આવો માગધ ક્યાંથી આયા? અને જો એને ખબર છે કે માગધ આવ્યો છે, ચારણ આવ્યો છે, ભાટ આવ્યો છે, એટલે પૂછે છે કયો અચરી જે દીઠો નયો તે ભાખ્યો હિતકાર? તમે કયું અચરી જે જોયું જે મને કહો, પણ મારા હિત માટે સારું હોય એ. ખરાબ અચરજ મારે નથી જાણવું, મારા હિત માટે જે સારું હોય એવું તમે મને કહો, કારણ કે એ ઉત્તમ છે, એને સારા અને નરસાની ખબર છે એટલા માટે. અને કરજોડી કહે કે શું વાત તમને કરું, મેં તો ઘણા બધા અચરજો જોયા. અને પછી એમ 7 અચરજોની વાત કરે કે મેં 7 અલગ અલગ અચરજ જોયા. હવે આમાં એક બીજો શબ્દ આવે છે 52 વીરે. આપણી પરંપરામાં એક બહુ મહત્વનો શબ્દ છે, હિન્દુ પરંપરામાં પણ છે, જૈન પરંપરામાં પણ છે. 52 વીરો હોય, દેવો, ક્ષેત્રપાલો જે હોય, જે પ્રદેશ વગેરેની રક્ષા કરે કે મુશ્કેલી આવે ત્યારે તમને બચાવે. તો એવા અલગ અલગ 52 વીરો હોય અને એના નામો પણ અલગ અલગ હોય છે. એનો સંદર્ભ અહીંયા આવે છે. તો કે મેં 7 અચરજો જોયા, એમાં આ બધું મેં જોયું કે 52 વીરથી જે સારસ મજાની ભૂમિ હતી એ જોઈ મેં. ત્યાર પછી મેં જોયો કે એવો પ્રદેશ જોયો કે જ્યાંના પશુ પંખીઓ બહુ ઉત્તમ પ્રકારના હતા. આ બધું વગેરે વગેરે કે છે. માલવ જોયો મેં, કોકણ જોયો, કર્ણાટક જોયું, બધું જોયું. પણ એમાં સૌથી સુંદર મેં જે પ્રદેશ જોયો અને જે પ્રદેશની મારે વાત કરવી છે એ છે મદન મંજરી. ખૂબ સુંદર એવી કન્યા મદન મંજરી નામની એક પ્રદેશમાં મેં જોઈ. બહુ ઉત્તમ કન્યા છે, પરંતુ એ કન્યાના મનમાં
પુરુષ માટે દ્વેષ છે. બસ આ મને અચરજ થયું કે આટલી સુંદર કન્યા અને જો એને પુરુષ માટે દ્વેષ છે તો એ લગ્ન કઈ રીતે કરશે. હવે તમે યાદ કરો નળાખ્યાન. નળ દમયંતીની કથા ખબર છે? બરાબર છે. નળ ને દમયંતી વિશે કોણ આવીને કહે છે? નારદ આવીને કહે છે. એટલે દરેક વખતે આવું કંઈક ને કંઈક તમને માધ્યમ જોઈએ. નારદ આવીને કહે કે મેં આવી સુંદર કન્યા જોઈ છે, આમ છે તેમ છે. કારણ કે રાજાને તો નથી ખબર કે કેટલી સુંદર કન્યાઓ ક્યાં છે, પરંતુ આ એક સંકેત છે મદન કુમાર માટે કે મદન મંજરી નામની એક સુંદર કન્યા છે અને એ સુંદર કન્યાને પુરુષ માટે દ્વેષ છે, તમારે જઈને એને જીતવાની છે. પણ આવું સીધે સાધું ભાટ કહે નહીં, કારણ કે રાજકુમાર છે એટલે એમ કે આ સુંદર કન્યા છે એને પુરુષ માટે દ્વેષ છે, હવે તમારે જે કરવું એ કરો. અને પછી મદન કુમારને થાય કે આવી સુંદર કન્યા છે અને આટલું સરસ છે તો મારે જોવું તો જોઈએ કે શું છે, કેમ એને પુરુષ માટે દ્વેષ છે. અને એટલા માટે હવે મદન કુમારને થાય છે કે હું એને જોવા જાઉં અને મેળવવા જાઉં. ઘણી બધી વચ્ચે બંને વચ્ચે વાતો થાય છે અને વિચારે છે કે કેવી રીતે ત્યાં જશો, શું કરશો, બધું કરશે. અને પણ અહીંયા જે એ ભાટ છે એની જે ભાષા છે, ચારણો હોય ને, તમને ખબર છે ને પહેલાના જમાનામાં ચારણો રાજા જયારે લડવા જાય ને ત્યારે જોશ વધારવા માટે એકદમ આમ ભાષા એવી કે જોશ વધારવા માટે, તો અહીંયા પણ એમને ભાષા એવી જ કીધી છે, જોશ વધારવાનો છે મદન કુમારની અંદર કે ભાઈ તમારે જવાનું છે. એટલે કે છે ઘડતા તો મેં એ ઘડી વિવેક બીજી નહીં ઘડાય. પરમાત્મા મદન મંજરીને જોઈને એમ કહે છે ઘડતા તો મેં ઘડી લીધી, હવે આવી બીજી સ્ત્રી ઘડાશે નહીં. વિદ્વાન મારો વિસર્યો વિહી ચિંતા તો થાય કે મારી અંદરની જે કલા શક્તિ છે એ વિસરી ગઈ છે કે આવી સુંદર કન્યા બીજી વાર કેમ બનાવી શકીશ નહીં. મને એની ચિંતા છે કે આવી કન્યા હવે હું બીજી બનાવી શકીશ નહીં. અને આવી કન્યાને જો પુરુષ માટે દ્વેષ હશે તો એનો કુળ આગળ કેવી રીતે ચાલશે. તો આમ કહીને એને ખૂબ આખી માંડીને વાત કરે છે અને એમ થાય છે તમે પૂછ્યો ચતુર નર સહજ ગુણો સમભાવ, તીણે ભાખ્યો પરગટ પણે દેખો સાચો દાવ. આ તેને દાવ મારી સામે મૂક્યો છે. આખી જયારે પંક્તિ પૂરી થાય, ઢાળ પૂરી થાય ને પછી દોહા આવે અને ઢાળમાં જે વાત કહી હોય ને એ દોહામાં નાનકડા રૂપે કહેવામાં આવી હોય. તો હવે આપણા મદન કુમારભાઈ દોહામાં આખું કહે છે કે આને મને કીધું એનું કારણ શું હશે વગેરે વગેરે ખૂબ વિચારે છે અને ફાઇનલી એક દિવસ રાતના કોઈને કશું કીધા વગરે નીકળી પડે છે મદન મંજરીના શોધમાં. એ સમયમાં ખૂબ પરિભ્રમણો થતા હતા. મારે તમને કેવું જોઈએ ખાસ એ વાત અહીંયા કે એટલા બધા વસુદેવ હિન્દી નામનું તમે કથાનક સાંભળ્યું હશે. આપણે વસુદેવ હિન્દી નામનું એક બહુ જ મહત્વનું કથાનક આપણે ત્યાં થઈ ગયું. હિન્દીનો અર્થ છે ફરવું, ફરતા ફરતા પ્રવાસ વર્ણન કરવું. ચાઇનીઝ ફા હિયન અને હુઇન તાનસે આ નામના બે ચાઇનીઝ બહુ મોટા પ્રવાસકારો હતા અને એ લોકો ભારતમાં આવ્યા હતા અને ખૂબ ફર્યા હતા. આ ફરતા ફરતા પરિભ્રમણ કરીને એમને જે ડાયરીઓ બનાવી અને પછી ભારતનું ખૂબ સાહિત્ય પણ પોતાની સાથે લઈ ગયા. એમની ડાયરીઓના આધારે ઘણા બધા ઇતિહાસના સંશોધન થયા. એમ આ લબ્ધિ રુચિ પણ ફર્યા છે અને ફરતા ફરતા એમને આ રાસ લખ્યો છે. એ મદન કુમાર ફરવા નથી જઈ રહ્યા, લબ્ધિ રુચિ આપણને મદન કુમાર દ્વારા ફરવા લઈ જઈ રહ્યા છે. અને આ પરિભ્રમણોનો અર્થ જ એ છે કે તમે એ દેશની જ્યોગ્રાફી, એ દેશ વિશે તમે થોડીક વાત કરતા જાઓ અને પછી એ વર્ણનો આવતા જાય. અને આ રીતે મહાભારત, હવે આ જે ભૂમિ છે ચંપાપુરી, એના થોડાક બીજા સંદર્ભો પણ તમને કહું કે ચંપાપુરી એ વાસુપૂજ્ય ભગવાનની નગરી તો કહેવાય જ છે, પરંતુ સાથે સાથે એ મહાભારતના કર્ણની નગરી પણ છે. અને ચાઇનીઝ પ્રવાસીઓ પણ અહીંયાથી પસાર થયા છે કારણ કે ચંપાપુરીના વર્ણન એમની ડાયરીઓમાં પણ જોવા મળે છે. તો આ એટલું બધું ઐતિહાસિક મહત્વ છે. એટલે કઈ આમ જ ઉભી નથી થઈ ગયેલી નગરી, પણ એક આખું ઐતિહાસિક મહત્વ પણ છે. તો હવે આ મદન કુમાર અહીંયાથી નીકળે છે અને ફરવા જાય છે અને એમનું પહેલું જે લોકેશન આપણને મળે છે ચંપાપુરીથી આગળ જશે અને હવે એમને જવાનું છે કંચનપુર તરફ. મેં તમને પહેલા જ કહી દીધું છે બિહાર, ઉત્તર પ્રદેશ, થોડોક નેપાળનો પ્રદેશ છે, તો એ વિસ્તાર છે. તો એ બધા નામો હવે આપણને મળ્યા કરશે. અને હવે આ આપણા મદન કુમાર નીકળ્યા છે અને મદન કુમાર નીકળ્યા અને સૌથી પહેલા આગળ જાય છે. આગળ જાય એટલે મુશ્કેલીઓ આવે, ત્યાં એને ફરી એક કન્યા મળે. હવે આ પરિભ્રમણ કરતા કરતા એમને જે કન્યાઓ મળશે
એ બધી કન્યાઓ સાથે, અને એ કન્યાઓને મેળવવા માટે એમને જે સંઘર્ષ કરવો પડે છે એની આખી વાત આવતી જશે એક પછી. પેલા તો વિચાર કરે છે કે આવી રીતે રાતના નીકળી ગયો છે, ઘરના લોકોને ચિંતા થશે, એ બધું થશે, પણ પછી એને એમ થાય છે કે એકવાર જો હું મદર મંજરીને જીતી લઉં, અને હું, કારણ કે રાજાનો દીકરો છે અને રાજાના દીકરાએ તો સાબિત થવું પડે, કારણ કે નળ રાજાએ પણ સાબિત થવું પડ્યું હતું, રામે પણ સીતાને મેળવવા માટે સાબિત થવું પડ્યું હતું, અર્જુને પણ સાબિત કરવું પડ્યું હતું. સાબિતી તો દરેક વખતે દરેક સમયે પુરુષે કરવી પડતી હોય છે. તો એવી રીતે આને પણ હવે સાબિત કરવાની છે, અને ત્યાંથી હવે આગળ નીકળે છે અને સામે એમને મળે છે મુશ્કેલી મળે છે. અને આ જે પહેલી મુશ્કેલી મળે છે એમાં હવે એમને જંગલમાં છે, જંગલમાં રાત પડી ગઈ છે, વૃક્ષો અને ફળ બધું ખાઈ લે છે અને સુવા જ જાય છે, ત્યાં અચાનક એને સંભળાય છે કે કોઈક એક બીજો પુરુષ જોર જોરથી ચીસો પાડી રહ્યો છે. થાય છે કે અત્યારે કોણ અહીંયા ચીસો પાડતું હશે, એટલે દોડીને ત્યાં જાય છે તો ત્યાં એક પુરુષ છે, એ પુરુષને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હોય છે. ખૂબ એટલે ઓલો કહે છે કે તમે મને છોડાવો, તો કે બધી વાત પછી છોડાવીશ, પેલા તું છે કોણ, તને કોણે બાંધ્યો છે અને શા માટે તું અહીંયા છે? કારણ કે બની શકે એ ચોર પણ હોય, એ કોઈ પણ હોઈ શકે. એટલે મદન કુમારને એમ થાય કે આને છોડું કે ન છોડું, તો કે તું મને છોડ, મને એક બીજો માણસ બાંધીને ગયો છે અને એ મારી પત્નીને લઈને ચાલ્યો ગયો છે અને હું મારી પત્નીની પાછળ એને બચાવવા જતો હતો, તો એટલા માટે એને મને બાંધ્યો છે. તું મને છોડ અને મારી પત્નીને તું કોઈ પણ રીતે બચાવ. એને થાય છે કે હવે આને કહ્યું છે આ રતનચૂડે, તો મારે એને મદદ તો ચોક્કસ કરવી જ જોઈએ, અને કે છે કે મારી પત્ની જે વનમાલા છે એને તું બચાવવાનો પ્રયત્ન કર. એને છોડાવે છે, છોડાવીને બંને જણા એ દિશામાં જાય છે. તમે જાણો છો શું થવાનું છે, કે એ માણસ જે છે એની ચતુર છે, લડે છે અને એને હરાવી દે છે, હરાવીને આની પત્ની પાછી આપે છે અને એને કહે છે કે ચલ ભાઈ તું થોડાક દિવસ મારા ઘરે મારી સાથે ચાલ, હું તારી સેવા કરું. કારણ કે આ સમયનો જેનો પ્રવાસ છે એમાં એને અલગ અલગ નગરીએ જવાનું છે અને અલગ અલગ નગરીએ સેવા કરવાની છે. હવે તમે અહીંયા યશો વિજય અને વિનય વિજય મારા સાહેબનો રાસને યાદ કરો, શ્રીપાળ રાજાનો રાસ. શ્રીપાળ રાજાનો રાસમાં શું થાય છે તમને યાદ છે? શ્રીપાળ રાજા અલગ અલગ જગ્યાએ જાય છે, અલગ અલગ સમુદ્ર કિનારે, અલગ અલગ દેશમાં જાય છે અને ત્યાં અલગ અલગ જગ્યાએ એમને અલગ અલગ મુશ્કેલીઓ નડે છે. ક્યારેક કોઈ પકડી લે છે, ક્યારેક કોઈ બાંધી લે છે, અને દરેક વખતે એ ત્યાં જીતતા હોય છે અને એ જીતતા જીતતા ત્યાંની કન્યાઓની સાથે લગ્ન કરતા જાય છે. શ્રીપાળ રાજાનો રાસ પણ આપણે ત્યાં શીલનો મહિમા કરાવે છે. એટલે શીલનો મહિમા એ કેટલી પત્ની સાથે લગ્ન કર્યા એ સાથે નથી. શીલનો મહિમા તમારા ચરિત્રમાં કેટલી પવિત્રતા છે, ભૌતિક વસ્તુઓની વચ્ચે તમારી અંદર કેવી સ્થિરતા છે. અને તમે મૂળ વસ્તુ એ છે જે કબીરની જે યાદ કરીને હું કહું તો, અથવા ગુરુ નાનકની યાદ કરીને કહું તો, કે ઝાડને તમે પકડ્યું છે કે તમે ઝાડને પકડ્યા છે? હતું ને ગુરુ નાનકની સ્ટોરી બધાને તમને ખબર છે કે ખૂબ દારૂ પીતો હતો શિષ્ય અને કે છે છોડી દે, તો નથી છૂટતો, છોડી દે, નથી છૂટતો. તો એક દિવસ પોતે ઝાડને પકડી લે છે અને બધા શિષ્યો કે છે શું કરો છો ગુરુદેવ, છોડો ઝાડને. તો કે ઝાડ મને નથી છોડતું. તો કે તમે ઝાડને પકડ્યું છે, ઝાડ તમને કેવી રીતે છોડે? તમે છોડી દો એટલે ઝાડ છૂટી જશે. તો કે ક્યારનો એક તો તને સમજાવું છું કે તે દારૂને પકડ્યો છે, દારૂએ થોડું તને પકડ્યો છે. તો આ જ વસ્તુ છે કે આ મોહપાશને તમે પકડો છો કે મોહપાશ તમને પકડે છે? જો મોહપાશ તમને પકડે તો તમારા જેવું નબળું કોઈ નથી, અને તમે જો મોહપાશને પકડો તો તમારા જેટલું સબળ કોઈ નથી. અને એટલા જ માટે તમે જુઓ આપણા રાજા હોય ને, 6 ઘોડા હોય, 7 ઘોડા હોય, પણ લગાન તો એમની કેવી હોય, એક જ હાથમાં હોય. એમ આપણા પણ આ બધા 4 કશાયો રૂપી ઘોડા છે અને એ આપણા હાથમાં છે. એમ આ મદન કુમારના ઘોડા પોતાના હાથમાં છે. એટલા માટે શ્રીપાળ, કારણ કે શીલનો મહિમા એ મનુષ્યની પોતાના એક વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વ પર એનો કેટલો કાબુ છે એના પર છે. આપણે ત્યાં આવી શીલની અનેક કથાઓ છે. હું તમને હજી એક સરસ કથા યાદ દેવડાવું. સ્થુલીભદ્રા અને કોષાની વાર્તાને યાદ કરો. શું છે સ્થુલીભદ્રા અને કોષાની વાર્તા? કે સ્થુલીભદ્ર એક પોતાની જે છે છેલ્લે ક્યાં જાય છે? કોષાને ત્યાં. કે પોતે પોતાના પર કાબુ આવ્યો છે કે નહીં એ જોવા માટે કોષાને ત્યાં જાય છે. એ કોષામાં મોહાયેલા કોષામાંથી બહાર આવે છે અને બહાર આવ્યા પછી ત્યાં જઈને તો તમે તમારી જાત પર કેવો કાબુ રાખી. તો આવી અનેક કથાઓ આપણે બીજી પણ એક એલચી કુમાર કરીને મુનિની કથા છે. ઇલાયચી કુમાર કે એલચી કુમારની કથા છે. અને તમે
દોરાની ઓલા પર છે અને શું જોવે છે ત્યાંથી કે હું આ નટીમાં આટલો બધો મોહિત થઈ ગયો અને ત્યાં નટીમાં મોહિત થાય છે અને એની સાથે જોડાઈ જાય છે કે એનો પિતા પસાર કરે પરીક્ષા, દરેક વખતે પરીક્ષામાંથી પસાર થવાનું આવે તો કે એનો પિતા મને આ પરીક્ષામાંથી પાસ કરે અને પરીક્ષામાંથી પાસ કરે તો હું આ નટીને પરણી શકું. અને છેલ્લું જયારે ખેલ રમતો હોય છે અને ત્યારે દોરી પડી ચાલતો હોય છે ત્યારે દૂર જુએ છે સાધુને ગોચરી લેતા, અને સાધુને ગોચરી લેતા જુએ છે અત્યંત સુંદર રૂપાળી સ્ત્રી અને સાધુની નજર નીચે છે, પાત્ર સિવાય એ નજર ક્યાંય નથી. અને પાત્રમાં એ ગ્રહણ કરે છે અને એને એમ થાય છે કે આ જીવન છે, કેવું આમનો કંટ્રોલ છે, કેવી એમની ચરિત્રની ઉચ્ચતા છે અને એની સામે હું ક્યાં, અમારા ચરિત્રની ઉચ્ચતા ક્યાં, હું રાજાનો દીકરો અને હું ક્યારનો આમ અહીંયા ફર્યા કરું છું, ભટક્યા કરું છું નટી પાછળ. અને ક્ષણવારમાં એને જાગૃતિ આવે છે અને બધું છોડી દે છે. શીલની કથાની પરંપરા, શીલની કથાની વાર્તાઓ અનેક વાર આવી છે પણ પ્રત્યેક વેળા એ મનુષ્ય એને કઈ રીતે જીતી શક્યો છે એની વાત થાય છે. અને અહીંયા એ જીતે છે, અહીંયા એના લગ્ન થાય છે અને એ થોડુંક આપણે ઉથલાવીને થોડાક આગળ વધતા જઈએ કારણ કે આગળ ઓર સરસ મજાની વાતો આવી છે. અને મારે મૂળ તો તમને વાત એ કરવી છે કે આટલી બધી કન્યાઓ સાથે જયારે લગ્ન કરે છે અને લગ્ન કર્યા પછી દરેક કન્યાઓને વચન આપ્યું છે કે હું વર્ષ પછી આવીશ. અને પછી કન્યા જે પ્રેમ પત્રની વાત કરતી હતી, મારે પ્રેમ પત્ર છેલ્લે તમારી સમક્ષ વાંચવો છે તો તમને ખ્યાલ આવશે કે સંસારથી અલિપ્ત રહીને સંસારના રંગો કઈ રીતે રંગવા બહુ અઘરું છે. સંસારમાં રહીને સંસારના રંગો રંગવા એ સરળ છે પણ સંસારથી અલિપ્ત થઈને સંસારના રંગોને રંગવાને એ બહુ મહત્વનું છે. અને એટલા માટે અવલેશ ગાડીની પાછળ શું લખેલું હોય ખબર છે? કીપ સેફ ડિસ્ટન્સ. સો ધેટ ઇઝ એકચ્યુઅલી આપણા માટે છે. લેટ અસ કીપ સેફ ડિસ્ટન્સ. આપણી આ ગાડી, આપણી આ સંપત્તિ, આપણા પરિવારજનો, આ આપણા જે પણ આપણા રાગના કારણો છે એ બધાથી કીપ સેફ ડિસ્ટન્સ. કારણ કે અતિશયોક્તિ એ ક્યાં દિશામાં લઈ જાય એ ખબર નથી. ખેર, હવે એ આગળ વધે છે. હવે એમની જે કન્યાઓ છે હું તમને નામ કહી દઉં બધી: સોહાગ મંજરી, ભુવન સુંદરી, ગુણ સુંદરી, રૂપવતી, વેગવતી, વિપુલમતી, હીરમતી. આ નામો અદ્ભુત છે, ખરેખર સરસ નામ છે. શેષવતી, કમલશ્રી, આવી બધી અલગ અલગ કન્યાઓના નામ છે જેની સાથે એમના અલગ અલગ ઓલામાં લગ્ન થવાના છે. તો આ પહેલી કન્યાથી એને મળે છે, જીતે છે, પછી એને લગ્ન કરાવે છે. ત્યાં એની થોડી ધમસાણ પણ થાય છે, એની સાથે પણ લડાઈ થાય છે અને કેટલાક એવા વચ્ચે વિદ્યા પુરુષો પણ આવે, આકાશગામી દેવો પણ આવે, એ પણ એમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરે, એ પણ એમને લલચાવવાનો પ્રયત્ન કરે. આવો લલચા લલચા, પણ એ લલચાય નહીં. દરેક વખતે એમ કે ના, દ્રાક્ષ ખાટી છે, દ્રાક્ષ ખાટી છે. હું તમને વચ્ચે વચ્ચે આવા તમારા સંદર્ભિત અને તમને ગમતા ઉદાહરણ એટલા માટે આપું છું જેથી તમે તરત એની સાથે કનેક્ટ કરો. કારણ કે મૂળ વાત તો ઉપદેશની જ છે પણ ઉપદેશની વાતને જે રીતે સર્જક કરે છે એની મજા છે. હવે સર્જક આ બધા અલગ અલગ જગ્યાએ પહોંચી ગયા આપણે મદન મંજરીના, જ્યાં મદન મંજરી છે. આપણે બાકી બધી રાણીઓના લગ્ન વિશે વાત નથી કરી પણ આપણે સીધા મદન મંજરી જ્યાં છે ત્યાં પહોંચ્યા. દિવસ પ્રકાશ થયો જીશે, મદન કુમાર ચાલ્યો તીસે. જેવો દિવસનો પ્રકાશ થયો અને મદન કુમાર એ દિશામાં ચાલે છે. મન વસે મદન મંજરી, માહી ઘણું. મારે હવે આ મદન મંજરી કોણ છે, શું છે, એના વિશે જાણવું છે. અને પછી આ વાત કે પહેલે સોહાગ મંજરી, પરણી મેં પ્રેમે કરી. મેં હમણાં નામ કીધું ને તમને, પરિહરી કહે ન માન્યું તે હતણું, હવે કિસી ચિંતા કરું. જ્યાં જે લોકેશન ઉપર એ અલગ અલગ સ્ત્રી સાથે લગ્ન કરે અને પછી એને જાય કે હવે હું જાઉં છું, એટલે એ સ્ત્રી શું કે તમે કેમ જાઓ છો પૂછે ને કોઈ પણ પત્ની. કારણ કે એમને પહેલા લોકેશન ઉપર જ્યાં હતા અને ત્યાં સોહાગ મંજરી સાથે એમના લગ્ન થયા. લગ્ન કરીને થોડોક સમય ત્યાં રહ્યા, ઓલા ભાઈઓએ બધા એમને સાચવ્યા, પિયરમાં હતા, ખૂબ સારી રીતે સાચવ્યા. પછી એમનું મૂળ ધ્યેય શું હતું? મદન મંજરી સુધી પહોંચવાનું. એટલે કે હવે હું જાઉં છું. તો સોહાગ મંજરી પૂછે ને કે ભાઈ ક્યાં જાઓ છો? એવી રીતે પછી આગળ ભુવન સુંદરી પૂછે છે. દરેક વખતે એમની જે પત્નીઓ એ સમયની વિશે પૂછે છે અને પછી ચિંતા પણ કરે છે કે હું આ રીતે છોડીને આગળ આગળ ચાલી રહ્યો છું. પણ દરેક વખતે બધાને વચન આપે છે કે હું વર્ષમાં પાછો આવીશ, તમે મારી રાહ જોજો, હું વર્ષમાં પાછો આવીશ અને પછી તમને પાછો લઈ જઈશ.
તો ચક્રવર્તી થવાનો રાજાનો ઘોડો હોય ને, એક એક પ્રદેશે જાય, એમાં આપણા મદન કુમાર જે છે એક એક પ્રદેશે જઈ રહ્યા છે અને બધાને તે કહે છે પોતાની જાતને કે મેં સુહાગ મંજરીની ચિંતા પ્રેમ કર્યો, એની સાથે લગ્ન કર્યા અને એને મને રોક્યો, એનું મેં માન્યું નહીં, પણ હવે હું ચિંતા કેમ કરું છું? કારણ કે હું તો પૂરબ દિશામાં જનારો છું અને મારે પૂરબ દિશામાં જ જવાનું છે અને મારી ચાલ પણ એ દિશાની જ હોવી જોઈએ. કુમાર મનમાં આ વાત ચિત્તમાં ધરી દ્રઢ ગતિએ ચાલ્યો. સપ્તભૂમિ દીઠી આવાસ, ચારે તરફ તેજપુંજ દેખાય અને એને ચારે તરફ અલગ અલગ વૃક્ષો દેખાય, અલગ અલગ ક્યારેક પ્રકાશ બિંબો દેખાય અને આ બધાની વચ્ચે એ પોતે સતત ચાલ્યો કરે છે. પછી વચ્ચે બીજા મદનચૂડ આવે છે, મદનચૂડ સાથે એની જે રીસ થાય છે, ઝઘડો થાય છે, ત્યાં એને ભુવન સુંદરી નામની કન્યા મળે છે, ભુવન સુંદરી પછી ગુણ સુંદરી નામની કન્યા મળે છે, એ બધા સાથે એ લગ્ન કરે છે અને લગ્ન કરતા કરતા આપણે 11મી ઢાળ પર પહોંચી જઈએ છીએ. ત્યાંથી ચાલ્યો સુખે રે હરખે મદન કુમાર રંગીલા મોહના. મદન કુમાર આપણા રંગીલા મોહના છે અને હરખથી ચાલી રહ્યા છે. ધન્યતી કે જગ જાણીએ જે કરે પર ઉપકાર. કે છે કે આને તો પર ઉપકાર કર્યો. હવે તમે કહેશો કે સિઝન કેવી રીતે બને? આ તો કન્યાઓ સાથે લગ્ન કરે અને પર ઉપકાર કેવી રીતે કર્યો? ખરેખર યોગ્ય રાજાના લગ્ન યોગ્ય સ્ત્રી સાથે થાય તો એ રાજ્ય ઉપર, એ પ્રદેશ ઉપર એક પ્રકારનો ઉપકાર એ સમયે ગણાતો હતો. કારણ કે એ સમયે રાજાઓ ભલે ઘર જમાઈ નહોતા થતા, પરંતુ જે પ્રદેશમાં એના લગ્ન થાય એ પ્રદેશની સંપૂર્ણ જવાબદારી એ ઉપાડતા હતા. આપણા એવા અનેક રાજાઓ છે, એવા અનેક મહાપુરુષો છે, એવા આપણા અનેક ભગવાનો છે જેમને સંસાર માટે થઈ નહીં પણ એમના પ્રદેશને એમને જાળવવા માટે અને જેથી એક કન્યાનું અન્ય અહિત ન થાય એ જાળવવા માટે લગ્ન કર્યા છે. અને એ બહુ સમજવા જેવી વસ્તુ છે કે કોઈનું અહિત કરવા માટે લગ્ન કરવા અને કોઈની સાથે લગ્ન કરીને એનું અહિત થતું રોકવું, આ અહિત થતું રોકવાની વાત છે. અને એટલા માટે કે છે જે કરે પર, અને બધા સાથે સંબંધ જાળવવાના છે આગળ જતા. એવું નથી કે કોઈ એક સાથે સંબંધ જાળવવાના છે, પરંતુ એ મનુષ્યમાં એટલી સ્થિરતા હતી કે એને એક ગમતી અને એક અણગમતી થતી નહીં. અને અહીંયા હું તમને એક વાત કહીશ જે જૈન દર્શનની સૌથી મહત્વની વાત છે. જ્યારે જે સમયે જે ક્ષણે જ્યાં હો ત્યારે તેમાં રહો. સતત તમે જો એમાં રહો, ન ભૂતકાળને પકડો ન વર્તમાન, તો તમને કશું જ નહીં થાય. તમે વર્તમાનમાં રહો તો તમે કોઈ રાણી સાથે ગઈકાલે હતા યાદ નહીં આવે ને આવતીકાલે કોની સાથે સ્વપ્ન જોવાના છે યાદ નહીં આવે, કારણ કે તમે શેમાં રહો છો? વર્તમાનમાં રહો છો. વિથ કીપ સેફ ડિસ્ટન્સ. આ એક મહત્વની વસ્તુ છે. ખેર ફરતા ફરતા એ ચાલે છે અને તિલકપુર આવે છે. તિલકપુર હવે પહોંચી ગયા છે અને તિલકપુરમાં પહોંચ્યા પછી ત્યાં મણિ શેખર નામના એક મહપતિ છે અને મહિપતિને એક મનોરમા નામની રાણી છે અને એની દીકરીનું નામ છે રૂપવતી. રૂપવતી રતિ સારીખી નામતીવો, જેવું રૂપવતી એનું નામ છે એવું જ એના લક્ષણો છે, સુંદર છે. રાજા રાજ પ્રજા સુખી રે નગર વસે સુખવાસી, મદન કુમાર આવ્યો તિહારે મન ધરી અધિક ઉત્સાહ. મનમાં ખૂબ ઉત્સાહ સાથે રાજ અહીંયા પહોંચ્યો છે. એવે કોલાહલ ગણો, ચારે તરફ કોલાહલ છે એ સમયમાં અને વિચારે છે કે આટલું બધું કોલાહલ કેમ છે? સહુ બધા દોડાદોડી કરી રહ્યા છે, ડરી રહ્યા છે. નગર લોક સહુ બીહતા નાઠા દહી દિશા જાય, 10 દિશાઓમાં ભાગી રહ્યા છે. હાથી વસી નામી કીમે કીધા બહુ ઉપાય, કારણ કે એક હાથી ગાંડોતુર બની ગયો છે અને એક હાથી ગાંડોતુર બની ગયો છે એટલે બધા લોકો ડરીને ભાગી રહ્યા છે. ક્યાં ભાગી રહ્યા છે? પાલે મંદિર માલિયારે પાડે ચૌટે હાટ, સુરવીર ધાયે ધસ્યે પણિગજ નવતાવે ચાટ. જે પણિહારી નદી કિનારે હતી એ ભાગી, હાટ પર રહેલા લોકો હતા એ ભાગ્યા, મંદિરમાં જે પૂજા કરતા હતા એ ભાગ્યા, કેટલાક શૂરવીર લોકો સેનાપતિઓ સૈનિકો ફરતા હતા એ પણ ભાગ્યા. તો બધા જ ભાગ્યા છે. નૃપ ઢંઢેરો ફેરવ્યો, નૃપે ઢંઢેરો લગાડ્યો. શું ઢંઢેરો લગાડ્યો? મુખથી ભાખે આમ, મું માંગ્યો ધૃતેહનો, જે માંગશે તે હું આપીશ, જે ગજ આણે ઠામ. જે આ હાથીને કાબુમાં કરશે એને જે કંઈ માંગવામાં આવશે એ હું આપીશ. આ રૂપવતીના
નગરની વાત છે. વચન સુણી ભૂમિ રસ્યું, મનમાણી ઉપકાર, પડા છીવ્યો ઇડ અવસરે, રંગે મદન કુમાર. મદન કુમારને થાય છે, આ સાંભળે છે અને એમ થાય છે કે ચલો આપણે આ હાથીને જરા કાબુમાં કરીએ. સોરી. જાય જણાવ્યું ભૂપરે, પરદેશી નર એક, પડા છીવ્યો તીડ હાથસ્યું, નિર્ભય થઈ અતિરેક. હું આ જૂની ગુજરાતી એટલા માટે વાંચું છું કારણ કે મને એવું લાગે છે સતત જે લોકો ગુજરાતી જાણે છે ને એના માટે આ જૂની ગુજરાતી અઘરી નથી. ખાલી મહાવરાનો પ્રશ્ન છે. તમે મુંબઈ આવો અને તમે 5-6 દિવસ મરાઠી સાંભળો ને તો તમને મરાઠી આમ આવડી જાય. આમાંથી ઘણા લોકોને આવડતી હશે પણ ઘણાને નહીં આવડતી હોય જે ગુજરાતમાં જન્મ્યા. તો એ કહે છે કે એક નર હતો અને એને માત્ર પોતાના હાથને સ્પર્શના કરીને આ હાથીને કાબુમાં કરી લીધો છે. તો આ હાથી કાબુમાં થઈ ગયો છે. તેને તેડાવો તુરત, ભાખે એમ ભૂમિસ. ભૂમિનો રાજા જેનો ભૂમિ પર કાબુ છે. ભૂમિસ કહે છે કે તરત એને બોલાવો કે કોણ છે કે જેને મારે પોતાના હાથથી માત્ર હાથીને કાબુમાં કરી લીધો. એકવાર જો વસી કર્યો તો હોય જગદીશ જેવો કોઈક માણસ હશે, ઈશ્વર જેવો કોઈક માણસ હશે કે જેને કારણે આ થયું છે. દ્રુપાણા મસ્તક ધરી ચિતા. હવે પછી એને લાવવામાં આવે છે ત્યાં અને લોકોને કહે છે કે ભાઈ તું છે કોણ? તે માત્ર તારી સ્પર્શનાથી હાથીને કઈ રીતે કાબુમાં કર્યો? આવું કઈ રીતે શક્ય બને? અને ત્યારે મદન કુમારને પણ તો પોતાના વખાણ કરવાનો મોકો મળે ને અને કહી શકે કે ભાઈ દરેક પશુ પંખી આ જગતના સર્વ જીવો પ્રેમથી હંમેશા કાબુમાં આવી જ જાય છે. તમે એના પર વાર કરવા જાઓ તો એ વાર કરે અને તમે એને ભેટવા જાઓ તો એને લાગે કે એ સુરક્ષિત છે તો એ શું થશે? તમારા શરણે આવી જશે. અને એટલે પછી વર્ષો પછી કલાપી ગાય છે ને, શાને આવી મુજેથી ડરી, ખેલ છોડી ઉડો છો. છે તમે સાંભળેલી પંક્તિ છે ને, રે પંખીડા સુખથી ચણજો. તમે કેમ આનાથી દોડી? કારણ કે આપણે એવા થઈ ગયા છીએ. મને ઘણી વાર એમ થાય કે આપણે એટલા બિહામણા દેખાતા હશું. અરીસામાં તો કેટલા સુંદર દેખાઈએ છીએ પણ આમ એટલા બિહામણા દેખાતા હશું કે આમ ઓલા ગુજરાત વિદ્યાપીઠમાં જઈએ, વિદ્યાપીઠ નહીં આપણે LD માં જઈએ અને કેવા સરસ મજાના મોર આમ તેમ ફરતા હોય અને આપણને જોઈને અંદર જાળીમાં ખોવાઈ જાય. અને અમારા મુંબઈ ગરાને તો મોર જોવાનો બહુ શોખ હોય કારણ કે કશું જોવા ન મળે બસ અને ટ્રેન સિવાય. તો આમ થાય કે અરે અરીસામાં તો આટલા સુંદર દેખાતા હતા, મોર અમને જોઈને કેમ ડરતો હશે? પણ પછી એમ થાય કે આ અંદરની કોઈક એનર્જી એવી હશે ઓરા અને એ એનર્જીને કારણે ભાગી જતા હશે. પણ આ કે છે કે ભાઈ મદન કુમાર તો પોતાના સ્પર્શથી જ ગુજરાતને સરખા કરી દે છે અને કે છે કે શું કરી બાલ બિહામણી, તુજ હામણી રે, તારાથી હું તો શું થઈ ગયું કે કંટ્રોલમાં આવી ગયો. પડે જો હવે તમે અહીંયા રહી જાઓ કારણ કે તું તો સુશીલ એવો નર છે. અને પછી એને એમ થાય છે કે તે આ મત્ત એવા માતંગને જો કાબુમાં કર્યો છે તો મને એમ લાગે છે કે તું મારા રાજ્યનું પણ રક્ષણ કરવા માટે યોગ્ય છે. પણ હું રાજાના દીકરાને તેમ ન કહી શકું કે રાજ્યનું રક્ષણ કરે. એટલે શું કરવું પડે? એને જમાઈ બનાવવો પડે. એટલે મનમાં એમ થાય છે કે આ અહીંયા રહી જાય અને થોડાક સમય એ રૂપવતી સાથે રહે અને રૂપવતી સાથે લોક એના દુઃખ થાય. લોક ખૂબ હરખે છે, બધાના દુઃખ દૂર કરે એવો અહીંયા આવ્યો છે અને છેવટે એને અહીંયા રાખવામાં આવે છે. અહીંયા રહે છે, થોડાક દિવસનો સંપર્ક થાય છે, પરસ્પર ઓળખે છે અને પછી એમના લગ્ન થાય છે અને લગ્ન કર્યા પછી થોડાક સમય ઓર રહે છે, સાસરાનું સુખ માણે છે અને પછી તેઓ અહીંયાથી પણ આગળ ચાલે છે. તો આવા અલગ અલગ પ્રસંગો એટલે સર્જકે પણ આપણને સતત એક કથા સાથે જોડી રાખવા માટે આવા પ્રસંગો આપ્યા છે. ચંદ્રરાજાનો રાસ છે એમાં પણ આવું જ છે કે એક તમે ફર્યા કરો પણ દરેક જગ્યાએ પ્રસંગો આવે. એનું સાસની કભી બહુથી જેવું એક સરખું જ ન આવે, ટર્નિંગ આવે, આમ થોડુંક આમ આવે કે આમ રસ પડે. અને ઓલું તો પાછું કેવું કે બધું નેગેટિવ બહુ આવે. મારા સાસુ સાથે બહુ બને પણ એમાં જોઈને પછી મને થયું કે ન બનવું જોઈએ, કઈ ગડબડ છે. એટલે તો હમણાં કોઈ બેને ઓરાની વાત કરી એટલે આ આપણો ઓરા પોઝિટિવ કરે એવી એક વાત આખી અહીંયા છે. સહેલી હવે ફરે છે ચારે તરફ, પછી એમ ફરતા આપણને રાજ્યનો પરિચય કરાવે અને પછી આપણે ખંડ બીજામાં પહોંચી જઈએ છીએ. દરેક ખંડના આરંભમાં 4 ખંડમાં રાસો લખાયો છે અને દરેક ખંડના આરંભમાં સરસ્વતી માતાની સ્તુતિ આવે. સરસ્વતી માતાની સ્તુતિ પછી હવે બીજું જે લોકેશન આવ્યું છે વૈતાઢ્ય પર્વત આવ્યું છે.
અને આ વૈતાડ્ય પર્વતની વાત આવે છે, અને વૈતાડ્ય પર્વત અને પછી આપણે એટલે પૃથ્વીના મધ્યમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કોઈક ભાગમાં સર્જક પહોંચી ગયા છે. અહીંયા સર્જક પહોંચી ગયા છે અને એનું જગ્યાનું નામ છે ગગનપુર. ગગનપુર. હવે દખણ શ્રેષ્ઠી દીપ તોરે લાલ નગર ગગનપુર નામ. હવે આમાં મને બહુ મજા એ આવી કે હું જયારે ગગનપુર શોધતી હતી તો મને ઉત્તર પ્રદેશમાં કંઈક એનું લોકેશન મળ્યું. પછી આગળ ઓર શોધતી હતી ને તો મને નેપાળમાં એનું લોકેશન મળ્યું. અને તો આ તો ગડબડ છે કે આમ ગયા હશે કે નીચે તરફ આવ્યા હશે. હજી શોધ્યું ને તો ખબર પડી કે આપણા બાંગ્લાદેશના કોઈક એક રેલવે સ્ટેશનનું નામ પણ ગગનપુર છે. એટલે મને થયું કે આપણે હવે ત્રણેય ખબર નહીં કયા સાચા છે, પણ આપણે અત્યારે એને ઉત્તર પ્રદેશનું ગગનપુર સમજીને ચાલીએ, કારણ કે વૈતાડ્ય પર્વત એટલે મધ્યપ્રદેશની આસપાસ કંઈક હોવો જોઈએ એવી એક સંભાવના હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, પણ આપણે એ રીતે ચાલીએ. તો એ વૈતાડ્ય પર્વત અને ઈને પ્રસ્તાવે હવે અહીંયા નગર છે, પવન વેગે આવી ગયા છે અને અહીંયા એમને આપણને મળવાની છે વેગવતી નામની રાણી. તો ગગનપુરમાં પવન વેગ અને પવનવતી, મેં તમને એક શરૂઆતમાં એક વાત કરી છે, એ યાદ રાખજો. મદન કુમાર મદન મંજરી રાસમાં પતિ પત્નીના નામ ઓલમોસ્ટ સરખા છે. તમે બહુ મને રસ પડ્યો, એટલે તમે પણ ઘરે જઈને આવો કંઈક પ્રયોગ કરજો તમારી સાથે. અહીંયા પવન વેગ અને પવનવતી નામ છે. પવન વેગ અને પવનવતી નામની આ કન્યા છે અને બંનેનો તેજ છે, એકદમ સરસ મજાનું શત્રુ દૂર થઈ ગયા છે એવો આ પ્રદેશ છે. મોહનવેલ જેવું સુંદર ગામ છે, ચારે તરફ બાગ છે, વનરાજી છે. એકાદી પંક્તિ જો આપણે સાંભળવી હોય તો તેહવે ભૂપત તણી સુતા જાણી જીવનપુર. અહીંયા જીવનનો પ્રવાહ બહુ છે, બધા જ આમ ધબકતું નગર છે. તેડો ચતુર ચંદ્રાનના લાલ રાય આપ હજુર. રાજાનું બધા જ કદર કરે એ પ્રકારની આખી આ નગરી છે. અને ત્યાં આ પવનવેગ વિદ્યાધર છે, અને પવનવેગ વિદ્યાધર અને એની પાસે જે વિદ્યાની બળી છે એ બહુ જ જોરદાર છે. પુત્રીને રહેવા તિહા લાલ નિપાયો. પોતાની પુત્રીનું ધ્યાન રાખવા માટે, ખાસ ધ્યાન રાખવા માટે એમને કેટલું બધું લશ્કર અને સંરક્ષણ ને બધું રાખ્યું છે. નારી વૃંદ છે, નારી વૃંદની આસપાસ બધા એની સેવા કરે છે, એ અક્ષિણીઓ અને બધા એની સેવા કરે છે. અને કઈ પણ જોવે તો કર જોડીને ઉભી જ છે દાસીઓ કે કુમારી તમને કર જોડી. કુંવરી કહે કે આ તું બહુ સરસ છે, તારે જે પણ કઈ જોવે એ અમારી પાસે તું તરત માંગજે. અને એ રીતે હવે ચારે તરફ તો આટલું બધું છે. મદન કુમારને થાય કે મારે જો આને મળવું હશે તો આ કન્યાને મળીશ કેવી રીતે, કારણ કે એ તો બહુ અઘરું છે મારા માટે મળવું. હવે વિચાર કરે છે અને એને એમ થાય છે કે અહીંયા મળવા માટે ત્યાં જ એને ખબર પડે છે કે આ જે વેગવતી છે એ મંદિર તરફ જઈ રહી છે. અને મંદિર તરફ જઈ રહી છે તો એ મંદિરમાં છુપાઈ જાય અને મંદિરમાં છુપાઈને કંઈક સ્થિર થઈને ઉભો રહી જાય અને એ રીતે મળવાનો એને પ્રયત્ન કરે છે. અને એ સમયે વેગવતી પણ આ સ્થિર યક્ષ સમજી બેસે છે એને, અને એમ થાય છે કે આ કેટલો સુંદર યક્ષ છે, આટલો સુંદર યક્ષ હોઈ શકે. અને પછી પોતે યક્ષ નથી એની એને જરાક સંકેત આપે છે, અને સંકેત આપવાથી એને થાય છે કે આ તો બહાદુર વ્યક્તિ છે, અને બહાદુર હોવાને કારણે એના તરફ આકર્ષાય છે અને અહીંયા પણ એના લગ્ન થાય છે. તો આ રીતે અહીંયા વેગવતી સાથે પણ એમના લગ્ન થાય છે. વેગવતીની સાથે વિપુલમતી સાથે લગ્ન થાય છે. પછી ત્યાં હીરમતી છે, એ હીરમતી સાથે પણ લગ્ન થાય છે. અને પછી ત્યાં શેષવતી છે, એ શેષવતી સાથે પણ લગ્ન થાય છે. અને આ રીતે એમના અનેક 4-5 લગ્નો આ જ પ્રદેશમાં થઈ જાય છે. આ 4-5 લગ્નો આ પ્રદેશમાં થઈ ગયા પછી ઓર સર્જક હવે આગળ ચાલે છે અને ઘણી બધી વસ્તુ આપણે થોડીક જવા દઈએ, કારણ કે અહીંયા જ્યારે હવે જવાના છે ને ત્યારે કન્યાઓએ પોતાની વેદના મૂકી છે. એ વેદનાઓની થોડીક વાત કરું કે તમે બધી જગ્યાએ જ્યારે આ પ્રદેશ છોડીને મદન મંજરી સુધી પહોંચે છે ત્યારે દરેક વખતે કહીને જાય છે. તો પૂછે છે એને કન્યા કે કેમ તમે જાઓ છો, તો કે તમે અમને છોડીને જાઓ એ થોડી ચાલે. અને પછી કહે છે કે તુજે ના મુજે પ્રત્યે, તારા વગર મને આ જગ સાવ સૂનું લાગવાનું છે, અને જાણે કે એવું લાગશે કે મારી સાથે મેં કંઈક ખોટું કર્યું છે. તમને મારામાં કોઈ ઉણપ દેખાય કે આટલા સુંદર બગીચાઓ તમને ગમ્યા નહીં, કે પછી આટલી સુંદર સુગંધ તમને ગમી નહીં, આટલા સુંદર રંગો તમને ગમ્યા નહીં, કે આ રંગમાં કંઈક ઓછપ છે કે તમને હું ગમતી નથી. અને મદન કુમારને એમ કહે છે કે તમે બહુ સુંદર છો, તું પણ એકદમ સુંદર છે, અને અહીંયા જે પણ કઈ છે એ બધું સુંદર છે, પણ મારું એક નિર્ધારિત કામ છે. એ નિર્ધારિત કામ મને પૂરું કરી કહેતો નથી પાછો,
મારું એક નિર્ધારિત કામ છે. ક્યાંય એક પણ વાર કહેતો નથી આ ભાઈ કે હું મદન મંજરી માટે જાઉં છું, નહીં તો આ બધી રાણીઓ એને પકડી લે. સાચે મને એવું લાગે છે પોસિબલ છે એટલે વળી કહેતા નથી. પણ મારું એક નિર્ધારિત કામ છે, એ નિર્ધારિત કાર્ય પૂર્ણ કરીને હું વરસમાં પાછો આવીશ, મને તમે જવા દો. અને કહે છે કે એમ તમને કેવી રીતે જવા દઈએ? તમે લગ્ન કર્યા છે અમારી સાથે. તો એ કહે છે કે લગ્ન કર્યા છે, પણ તું મારી એક ફરજ આ સમાજ માટે છે, મારી એક ફરજ આ રાષ્ટ્ર માટે છે, મારી એક ફરજ આ ભૂમિ માટે છે, અને એ ફરજ પણ મારે પૂરી કરવી જારી છે. હે અબલા, તું સબલા જ છે, અને તને હું વચન આપું છું કે તારું કોઈ પાપ નથી જેને કારણે હું તને છોડું છું. પણ મારું એક કર્તવ્ય છે, એક કર્તવ્ય માટે હું તને છોડું છું. શું વાત કરી! કારણ કે સ્ત્રીના મનમાં એમ આવે કે મારું કયું પાપ છે, અને એટલા માટે કહે છે કે તારું કોઈ પાપ નથી, પણ મારા કર્તવ્યને પૂર્ણ કરવા માટે હું જાઉં છું, અને મારે એ જવું આવશ્યક છે. અને એ રીતે એ આગળ મદન કુમાર જાય છે. ટીહાથી મદન કુમાર અતિ ઉછકપણે ચાલ્યો, હરખ ઘણીઓ થાય. દરેક પંક્તિમાં આવી રીતે લગ્ન કરીને કન્યાને છોડીને જાય ને પછી આ પંક્તિ આવે જ છે. મેં ગણી 7 થી 8 વાળા પંક્તિ આવે છે. ચાલ્યો, હરખ ઘણી થાય, અને બહુ હરખ થાય કે અરે મારા આટલા બધા લગ્ન થઈ ગયા. પણ એ હરખ એનો નથી. લગ્ન તો થયા, એનો આનંદ તો છે, પણ હવે પોતાની જે મંઝિલ છે એની તરફ નિકટ પહોંચવાની. માર્ગ વિમાસી ઘાટ, વાટ વહે નહીં. પણ હવે આગળ કોઈ ભય જેવું એને લાગતું નથી. બહુ જ વિમાસી એટલે અજાણ્યો રસ્તો છે, અને છતાં પણ કેવો છે? સાહસ વીર સૂર સુભટ, સાહસિક સબલો સહી. જો તમે વર્ણાનુપ્રાસ અલંકાર. સાહસ સિક સૂર સુભટ થઈ, સાહસિક સબલો સહી, વાસી નહીં તિયાવા, ચાલે ચુંપસુ. ચાલ્યા કરે છે કોઈ પણ જાતના ડર વગર. એકલ મલ્લ અભિહ સિરિત, એકલો છે, એકદમ ફકીર જેવો છે. માથે આકાશ છે અને નીચે જમીન છે, આજુબાજુ વૃક્ષ છે, વનરાજી છે, અને જાણે આજુબાજુના લોકો પણ એને જોઈને કાયર થઈ જાય છે કે એના પર હુમલો કરવાની કોશિશ નથી કરતા. કેટલી મોટી વાત કે આજુબાજુના લોકો એને, ઈ તો સાહસવીર છે પણ આજુબાજુના લોકો એને જોઈને કાયર થઈ જાય છે. અને કેવા જંગી ઝાડ અનેક, ભીષણ વનવેલી, ખલખલ મીર નદી વહે, જ્યાં વનેચર બહુ, વાઘ વગેરડા, જ્યાં ભૂલેલા પંથ પર કોઈ આવે નહીં એવું છે. અને આપણને પણ ધીમી ધીમી નદી સંભળાય, એટલું સુંદર. ન મિલે માનવ ઠામ, કોઈ માણસનો ઠામ ન મળે. બિહામણો અવાજો આવે છે, અટવી છે, ઉદ્યાન છે, અને જળનો સતત અવાજ આવ્યા કરે છે. મદન કુમાર ત્યાં ધીમે ધીમે ચાલી રહ્યા છે, જાણે મદન કુમારના આવવાને કારણે આ ઘનઘોર વન વધારે સુંદર થઈ ગયું છે. આ ઉપમા અલંકાર તમે જુઓ, એક વ્યક્તિનું વર્ણન કઈ રીતે કરવામાં આવે છે કે આજુબાજુનું બધું પણ તારા આવવાને કારણે સુંદર થઈ ગયું છે. માગધ મહી જે વાત તે સાચી સૌ, જૂઠવી એ કરતી નહીં, હવે છે એક અભિલાષ, દેખણ પદ્મિની. હું પદ્મિનીને જોઉં. કઈ પદ્મિનીને? મદન મંજરીને મારે હવે જોવી છે. પણ પુરુષ દ્વેષિણી તે કેમ કરી મીરી શકું? એ તો પુરુષ દ્વેષિણી છે, હું એને કેમ કરીને મળીશ? નહીં વિશ્વાસ સ્ત્રી જાતિનો, હું પરદેશી. સ્ત્રી જાતિ વિશ્વાસ તરત, એમ નથી કહેતા કે સ્ત્રી જાતિનો વિશ્વાસ નહીં કરવાનો. સ્ત્રી જાતિ અન્ય પર વિશ્વાસ ન કરે એ રીતે લેજો અહીંયા. હું પરદેશી લોક, હું પરદેશી છું તો મારા પર શું કામ મને મળે ને મારા પર વિશ્વાસ કરે? પૂછું કે નહીં? તાગ માગ એ વાત લઈ મને પૂછશે ને હું એને શું પૂછીશ? કઈ રીતે વાત કરશું? વિચાર્યા કરે છે. ઝુકતા કરવા માત્ર, દેવી દેરે આવી ઉલટ મન ભરી, એવે અંજન જોગ, છીપી છાનો તીહા, ઘુમરી નીલે હિતકાર. ફરી પાછું એ જ ઓલું કરે છે, મંદિરમાં જાય છે અને ત્યાં અંજન આંખમાં નાખીને સ્થિર થઈને ઉભો રહી જાય છે. છીપી છાનો તીહા, કુમરી નિહાળે. કુમરી ત્યાં આવે છે અને એને નિહાળી રહી છે. ભમર કરે ગુંજાર, ચીહરી તેહને, પરખતી કસા. અને જુએ છે ભમરડાનો ગુંજરાવ થઈ રહ્યો છે પણ એને હલવાનું નથી. હવે જુઓ કેવી, અને કારણ કે સામે પદ્મિની ઊભી છે. ત્રિભુવન મોહન વેલ ગેલી મરાલતી. એ જોયે છે કેટલી સુંદર સોહામણી આ સ્ત્રી અહીંયા ઊભી છે, ચતુર છે, એની જાણે કે ફૂલોની મહેકથી સભર છે, અને મારે બસ હવે એને જોયા કરવી છે. દેખ્યો
રંજ્યો દેખી રૂપ, એનું રૂપ જોઈને એ રંજિત થઈ જાય છે. હવે મને એમ કહો કે લબ્ધિ રુચિ મહારાજ સાહેબે જ્યારે આ વર્ણન લખ્યું હશે ત્યારે એમની કલ્પના શું હશે? આપ વિચાર કરો કે બીજી એક વાત તમને એવું તમને હવે જવાબ તો આપું છું. એ સમયમાં ગુજરાતીમાં વર્ણક સમુચ્ચયો આવતા હતા. એટલે આવા જે વર્ણનો હોય ને એ રેડીમેડ હોય. એટલે વન આવે ને તો એ વર્ણન ત્યાંથી અહીંયા મૂકી દેવાનું. લડાઈ આવે ને તો લડાઈના વર્ણનો રેડીમેડ હોય, તમારે અહીંયાથી એમ મૂકી દેવાના. એટલે બહુ વધારે ભેદ ન આવે. પરંતુ લબ્ધિ રુચિ જ્યારે આ વર્ણન લખે છે કે એનું રૂપ જોઈને આ રંજીત થાય છે કે આટલી એટલી સુંદર છે, પદ્મિની જેવી છે. તરંગવતી નામની એક આપણી કૃતિ છે, જૈન કૃતિ છે. એની મૂળ કૃતિ હતી તરંગલોલા, એ તો નાશ પામી, પણ એનું નાનું વર્ઝન છે તરંગવતી. એ તરંગવતી નામની કૃતિમાં નાયિકાનું જે વર્ણન કર્યું છે ને, તમારું મગજ કામ ન કરે. તમને એમ થાય કે કેવી રીતે કર્યું હશે. પણ બિલીવ મી, આ વર્ણનો કરતી વખતે એક દેવીનું વર્ણન કઈ રીતે કરાય ને એ રીતે ઉત્તમ વર્ણન થાય. કારણ ઉત્તમ વર્ણન માટે તમે મનુષ્યની કલ્પના ન કરી શકો. તમારે દેવી યક્ષિણી એવી તમે કલ્પના કરો. કારણ કે તમે જેવું એક મનુષ્યનું વર્ણન કરવા જાઓ ને એટલે તમારું મનુષ્યપણું ઓલા મનુષ્યને ઉત્તમ ન બનવા દે. તમને એમ થાય કે નહીં આટલું નહીં, આમાં એ બહુ સરસ બોલ્યા, બહુ સરસ હતું, પણ એમને સાડી પહેરતા નથી આવડતી. આપણે કંઈક તો શોધી કાઢીએ. પણ ઓલું પણ નામનો શબ્દ આપણે કોઈક રીતે તો કંઈક શોધી કાઢીએ. એ બહુ સારું કહ્યું, પણ તત્વની વાત એમને ન કરી. એ આવું કંઈક આપણે તો પણ એટલે દેવીની કલ્પના તમે કરશો ને તો તમે એકદમ મુક્ત થઈ જશે. તો આવી એક કલ્પના કદાચ સર્જકના મનમાં હોઈ શકે, ખેર આપણને નથી ખબર. પણ આ રીતે કલ્પના કરીને, કારણ કે આપણા નાયક અને નાયિકાઓના જયારે વર્ણનો થાય છે ને ત્યારે ઉત્તમ ચરિત્રના વર્ણન થાય છે. અને ઉત્તમ ચરિત્ર હંમેશા રૂપની દ્રષ્ટિએ નહીં, ગુણની દ્રષ્ટિએ ઉત્તમ હોય છે. અને ગુણની દ્રષ્ટિએ જયારે ઉત્તમ થાય ને ત્યારે આપોઆપ રૂપ ઉત્તમ થઈ જ જાય છે. એટલે આગળ આવે છે કે આ રાજા જે છે એને જોઈને રંજી જાય છે અને એમ થાય છે કે હવે મારી વિદ્યા મોહિની વાપરું અને આને કોઈક રીતે મારા તરફ આકર્ષી લઉં. મદન કુમાર વિચાર કે અને એ સમયે કુમરી હવે પોતાના ઘરે જાય છે. આવી અતિ ઉતાવળી એટલી જ ઉતાવળી જાય છે. મદન કુમારની ચિંતા ટળે છે કે આ કુમરીને હું કોઈક રીતે તો આકર્ષી શકીશ જ, મને એમાં કોઈ શંકા નથી. ત્યાર પછી આજુબાજુ એ નગરમાં ફરે છે. આખું નગર એને બહુ જ સુંદર લાગે છે. સરસ મજાની ભાષાઓ, મણિકો, મોતીઓ, અજબ ગજબની ઝીલમિલો, અજબ બધું ચારે તરફ જોઈ રહ્યા છે. એ બધું એ જોયા કરે છે અને એમ થાય છે કે આનો જે રાજા છે એ પણ ગજબનો સુંદર હશે અને એનો રાજા ગજબનો વ્યવહારુ પણ છે. અને આને પોતાના રાજ્યને ખૂબ સુંદર રીતે રાખ્યું છે. અને પછી એ જ સમયે ફરી પાછો એકવાર હવે એમ થાય છે પાછો એની પાસે જવા માટે. ચિતપટ લાઈ બોલ ભલાય પ્રીત લગાઈ ગયો જોગી, વાત સુણી કહે મદન મંજરી, કહે રવિ જોગી એ ભોગી. મદન મંજરી પોતાને ત્યાં જઈને કહે છે કે જે મંદિરમાં મેં યક્ષ જેવો પુરુષ જોયો એને મારું ચિત્ત ચોરી લીધું છે. કારણ કે ઓલાએ કઈ વિદ્યા વાપરી હતી? મોહિની વિદ્યા વાપરી હતી. અને મોહિની વિદ્યાને કારણે સ્ત્રી જ સામેથી કહે છે, જે પુરુષ દ્વેષિણી હતી એ જ સામેથી કહે છે કે મંદિરમાં જેલો યક્ષ જેવો પુરુષ હતો એને મને આકર્ષી લીધી છે. અને હવે આ વાત મદન કુમાર છુપાઈને સાંભળી લે છે અને એનું અડધું કામ થઈ જાય છે. અને એને થાય છે કે હાશ, હું જેના માટે આટલો ફરતો રહ્યો, આટલી બધી જગ્યાએ ગયો અને જઈને મેં આટલી મહેનત કરી, પણ તું છેવટે એ મને મળવાની છે અને એ મને મળી રહી છે. અને પછી પણ છેવટે બંનેના લગ્ન થાય છે અને લગ્ન કરીને મદન મંજરીના આવાસમાં જ એ રહે છે. રાજાની મળે છે. રાજા એને કહે છે કે તું ક્યાંથી આવ્યો છે, પોતાનો પરિચય આપે છે, જે એને સામાન્ય રીતે પરિચય આપવાનો હોય છે તે. અને પરિચય આપીને પછી પૂછે છે રાજા કે તું મારી આ મદન મંજરી જે છે એને સુખેથી રાખી શકીશ કે નહીં? અને એ પણ કહે છે કે હા, હું ચોક્કસથી એને રાખીશ જ. અને પછી એ બધી થઈને લગ્ન થાય છે. હવે બંને ત્યાં રહે છે સાથે. આ બંનેનું, કારણ કે એની પુરુષ દ્વેષિણી હતી, આખા નગરમાં આ વાતથી આનંદ થાય છે કે આપણી જે કુંવરી હતી, જે પુરુષ દ્વેષિણી હતી, એ એક પુરુષ પ્રત્યે આકર્ષાય, એની સાથે લગ્ન કરવા સંમત થઈ અને એ લોકોના લગ્ન થયા. આ ઘટના રાજ્ય માટે બહુ સારી બને છે. રાજા માટે સારી એટલા માટે બને છે કારણ કે રાજાને ચિંતા હતી કે મારી કન્યા સાથે કોણ લગ્ન કરશે, અને એ લગ્ન પણ નક્કી થાય છે. અને લગ્ન નક્કી થવાને કારણે રાજાને થાય છે કે હવે હું પણ નિશ્ચિંત છું અને મારું રાજ્ય પણ
સુરક્ષિત છે. કારણ કે એક શક્યતા એવી પણ હોય છે કે જ્યારે કન્યા લગ્ન ન કરે ત્યારે એ કન્યા સાથે લગ્ન કરવા માટે અન્ય રાજાઓ હુમલો કરે અને એ રાજ્યને જીતી જાય તો અયોગ્ય એવો વર પણ એ કન્યાને મળે. અને એટલા માટે એ સમયે એક રાજા સાથે એક કરતા વધારે કન્યાઓ લગ્ન કરતી ત્યારે કન્યાના પિતા વિરોધ કરતા નહીં. કારણ કે અયોગ્ય રાજા જો આ રાજ્ય ઉપર હુમલો કરશે અને એમની કન્યા અયોગ્ય હાથમાં જશે તો એનું આખું જીવન અહિતકારી બની જશે. એ અહિતકારી ન બને એટલા માટે એક આખી આ સમાજ વ્યવસ્થા હતી. એ સમાજ વ્યવસ્થામાં રાગ કે મોહ જેવું આપણે ધારીએ છીએ એવું નહોતું. એ સમયમાં સૌથી પહેલું કર્તવ્ય અને મનુષ્યનું હિત, જીવનનું હિત રહેતું હતું. પણ એટ ધ સેમ ટાઈમ રાજા છે સુંદર રૂપવતી સ્ત્રીઓને પોતાના દરબારમાં લાવતા, કારણ કે એ સુંદર સ્ત્રીઓથી પ્રજા પણ એમના માટે આદર કેળવે. તમારા માટે કોઈ આદર કેળવે એ પણ બહુ આવશ્યક બનતું હતું. તો હવે આ એની સાથે લગ્ન કરે છે, અહીંયા રહે છે, એની સાથે હવે એને પાછા જવાનો વાત આવે છે. કારણ કે જવાનું તો છે ને પાછા, અને પાછા જવાનું છે ત્યારે હવે આને શું પૂછે છે? એમ કે છે કે ભાઈ મારે જવાનું છે પાછા. તો કે તમે પાછા કેમ જાઓ છો? અમારા રાજ્યમાં કમી શું છે? તમે તો અહીંયા જ રહી જાઓ. કારણ કે દરેક જગ્યાએ જમાઈને તો ઉત્તમ રીતે રાખવામાં આવે. તો પૂછે છે કે ભાઈ તમે શા માટે પાછા જાઓ છો? અને એમ થાય કે મારે જવું પડે એમ છે. મારે કેટલીક સ્ત્રીઓ જેની સાથે હું લગ્ન કરતા કરતા આવ્યો છું એ બધાને લાવવાની છે અને તમને બધાને મારે મારા રાજ્ય ભેગા કરવાના છે. હું અહીંયા નથી કરવાનો, કારણ કે બધાને લઈને પાછું પોતાના રાજ્ય છે જવાનું છે. એટલે કે છે અને મદન મંજરી ની પણ એટલી મેચ્યોરિટી છે કે એ વસ્તુ વિશે એને કોઈ એમ નથી કે આવું કેમ કર્યું, તમને જણાવ્યું કેમ નહીં. રાજાનો દીકરો એ આ હોય અને એ જાણે છે અને એનો સ્વીકાર કરે છે અને કહે છે કે હવે પોતાના જે દૂત છે ત્યાં એ દૂતને કાગળ આપે છે. કાગળ દૂતને આપે છે અને કહે છે કે જઈને તું આ બધી રાણીઓને કાગળ પહોંચાડ કે હવે હું પાછો આવી રહ્યો છું. ત્યારે કબૂતર નહોતા, એટલા માટે આપણે કોની દ્વારા મોકલાવતા હતા? દૂત દ્વારા મોકલાવતા હતા. અને કહે છે કેવા કેવા સરસ કાગળ લખે છે કે હું એકદમ સુખમાં છું અને તમે પણ ત્યાં સુખમાં હશો. હવે તમે તૈયાર થાવ, તમે સજ્જ થાવ અને તમે સજ્જ થઈને તમારી સજ્જતા થઈને તમે એટલા તેજસ્વી બનો કે હું આવું ત્યારે એ તેજમાં ઓર વધારો કરું. એટલે એમ લાગે કે તમને એમ લાગે કે યાર આ ખરેખર આ માણસ કેટલો સરસ છે. હવે એ કાગળો લખે છે અને બધી અલગ અલગ જગ્યાએ કાગળો પહોંચે છે. અને જ્યારે અલગ અલગ જગ્યાએ કાગળો પહોંચે છે ત્યારે દરેક કન્યા જુદી જુદી રીતે એનો પ્રતિભાવ આપે છે. કોઈકના આંખમાંથી આંસુ સરે છે, કોઈકને બગીચાના ફૂલ રડતા હોય એવું લાગે છે, કોઈકને એમ લાગે છે કે આજે આખા રાજ્યમાં વસંત છવાઈ ગઈ છે, અને કોઈક પોતાના દાસીના ખભે જઈને ધ્રુસકે ધ્રુસકે રડે છે. તો કોઈ દોડીને પોતાના પિતાને કહેવા જાય છે કે હવે મારે અહીંયાથી જવાનો સમય આવી ગયો છે. દરેક સ્ત્રી એના અનુભવો, એના ભાવો, એના જે સ્પંદનો છે એ બહુ સરસ રીતે જાણે કે આમ એક ઉકેલાતા હોય એવું લાગે છે. હવે જે એક વાત કરે, પૂછે મદન કુમાર હીરે રોહિત સુવિચાર રે, દિવસ થયા તુમને કેટલા છોડ્યા તુમ ઘર બાર રે. કેટલા દિવસ થઈ ગયા ઘર બાર છોડી દીધા છે. ભલે રે પધાર્યા પુરોહિતજી તમે ભલે આવ્યા, ચંપા મૂક્યો મુજ થયો રે, એક વર્ષ મહારાજ રે. એક વર્ષ થઈ ગયો છે. ભમતા ભમતા દિન ગયો, ઈ આવ્યો. હું એક વર્ષ ફરતા ફરતા તારી પાસે પાછો આવ્યો છું. રતિ સુંદર કુશલે અચ્છે રે, પ્રથમ કહો તે વાત રે, ગલતું પુરોહિત ઇમ કહે, અબ લગી સમધાત રે. કુશલ ખેમ, બધા કુશળ છો ને, સુખ અચ્છે રે, વળી સઘલા સુખ રે. પણ અહીંયા બધું સુખ હતું તમારા હોવા ન હોવા છતાંય, પણ એક મદન કુમાર તણો સાલો સબલો દુઃખ. એટલું બધું સુખ હતું પણ એક જ દુઃખ હતું, અને એ દુઃખનું નામ હતું મદન કુમાર. કારણ કે એક વર્ષથી તમે ગયા છો. નિસ્વાસર જુરે ઘણો, માત પિતા પરિવાર રે. માતા પિતા હતા છતાં પણ નિશ્વાસ આવતા હતા. હું ઝૂરી રહી હતી. ઝૂરે નારી કુંવર તણી રે, એ છે તસ વિવાહ. એકવાર લગ્ન કર્યા પછી જયારે કન્યા પોતાના પિયરે રહેતી હોય છે ને ત્યારે બહુ ઝૂરતી હોય છે. કોણ જાણી કેમ નીસર્યા રે, કોને ખબર કેમ નીકળી ગયા હતા.
કહ્યું તો હતું ને કે મદન મંજરીને લેવા જાઉં છું. કોણ જાણી કેવલી સજા, સમજ પડી નહીં કાંઈ રે, કાંઈ સમજ ન પડી. જોવા જન દોડ્યા બહુ, તો પણ ન મોલ્યા જાય રે. અમે બધા જઈ રહ્યા હતા ત્યારે બધા દોડીને જોવા ગયા, પણ સમજાયું નહોતું ત્યારે કે તમે કેમ જઈ રહ્યા છો. આયા તે પાછા વલી રે ફિર દે, તમે દેશ પ્રદેશ ફરીને હવે પાછા આવી રહ્યા છો. પીણ લાગે નહીં તેનો, ભડકારો હજી મને કોઈ સંભળાતો નથી. આ તો ચિઠ્ઠી આવી છે, હજી કોઈ ભડકારો. ખાવું પીવું સહુ તજ્યો રે, સહેલ તજ્યા શણગાર. મેં ખાવું પીવાનું શણગાર બધું સજી દીધું હતું. રાતી દિવસ રડતી રહી, નારી તસ નિર્ધાર રે. તમે હવે આપણી 19મી સદી કે 20મી સદીમાં ઓલી જૂની હિન્દી ફિલ્મો નહોતું આવતા, જેમાં નૂતન ને બધાના રડતા ગીતો આવતા હતા. નૂતન હતી, પછી મધુબાલા હતી, એ બધે કેવા રડતા ગીતો ગાતી હતી. મને લાગે છે બધા ગીતોનું કંઈક અહીંયાથી લીધું હશે, કારણ કે શણગાર સજી દીધા, ખાવા પીવાનું છોડી દીધું, એવું બધું આપણા હિન્દી ફિલ્મના ગીતોમાં આવે જ છે. તમે જોજો ક્યારેક. ખેર, ખાવું પીવું. ઈરે તરે 5 વર્ષ થયા, જીતા તેહની વાટ રે, ફીરી પાછું જોયા નહીં. છેક એને મૂળ ઘર મૂક્યાને 5 વર્ષ થઈ ગયા છે અને એટલું બધું ઘાટ ફરી રહ્યા છે. કુમાર પ્રેતે નિસણવું ગયો, ઉડી અરની તાટ રે તવ મિલી. અને આ રીતે પોતાની આખી જે વ્યથા છે એ વ્યથા ધીરે ધીરે આવે છે કે હું કેવી તમારા વગર હતી, અને કહે છે કે હવે હું તમારી પાસે પાછો આવી રહ્યો છું. જેમ ભેટે નદીને કિનારો, એમ હું તારી પાસે પાછો આવી રહ્યો છું. અને હું મારે મુકે કેમ કહું હે મદન કુમાર, છાયો કે. અચ્છા, એ કન્યાને આગળનો પત્ર વાંચવા જેવો છે. તમને કહું, કહે પુરોહિત હું ઓળખું રે, જાણું તેહનો નામ, રાજ સરીખો અચ્છે, પરખિત ઋત કુપકામ. હવે આગળનું સાંભળ્યો. હું મારે મુખ કેમ કહું છે તે મદન કુમાર, છાયો કિમ રહે સુર કહે સંસાર. હું મારે મુખે કેમ તમને કહું કે મદન કુમાર વગર મારી શું પરિસ્થિતિ થઈ હતી, કારણ કે મારી પણ અમુક આમન્યા છે, અને મારી આ આમન્યાને કારણે હું તમારા વગર મારી જે પરિસ્થિતિ હતી એ વિશે કઈ કહી શકું એમ નથી. પણ તમે આવશો તો હું તમને હવે બહુ જ શણગાર સાથે તમારું ઉત્સાહથી તમારું સ્વાગત કરીશ, અને એ સ્વાગત કરે એની રાહ જોઈને હવે એ સતત રાહ જોયા કરે છે. મદન કુમાર આવે છે, એક પછી એક બધી રાણીઓને પોતાની સાથે લે છે. આખી વાત છે એ બહુ સરસ મજાની વાત એટલા માટે છે કારણ કે દરેક સ્ત્રીનું એકદમ ભાવ વિભોર હૃદય અને મદન કુમારનું સ્થિર ગંભીર હૃદય, એ બેનું તમને જુદા જ પ્રકારનું મિલન અહીંયા જોવા મળે. અને તમને લાગે કે મદન કુમાર કદાચ 50-60 વર્ષનો એવો એક ધીર ગંભીર પુરુષ છે નાનકડા કુમાર, પણ એના ચરિત્રને કારણે, એમના ગુણને કારણે એમની જે સ્થિરતા છે, અને બીજી તરફ એક નારીની જે સંવેદના છે, તો નદી અને સમુદ્રના મિલન જેવું તમને સતત અનુભવાતું હોય એવું લાગે છે. કારણ કે એને પોતાની લાગણી વહાવતો નથી, એ સ્થિર ચિત્તે બધું જુએ છે. જ્યાં જરૂર છે ત્યાં એટલું જ એ મૂકતો જાય છે. અને આ બધાને મળ્યા પછી હવે છેલ્લે પોતાને દેશ બધાને લઈને જાય છે. પોતાને દેશ જ્યારે આટલી બધી રાણીઓને લઈને તે જાય છે, 32 રાણીઓને પોતાના દેશ છે લાવે, એટલે એટલા પ્રદેશ જીત્યા છે. આ રાજાનો એવો એક વિજય છે જેને આટલા પ્રદેશો જીત્યા, આટલા પ્રદેશો સાથે એટલી સુંદર કન્યાઓ પોતાની મરજીથી એમની સાથે આવી છે, અને એ બધા કન્યાઓ સાથે એ પોતે હવે એક સુખી સંસાર વસાવવાનો છે. આ કૃતિના જે રચેતા છે લબ્ધિ રુચિ મહારાજ સાહેબ છે. એક આચાર્ય માત્ર આપણને સંસારનું ભ્રમણ કરાવવા માટે આવી કૃતિ નથી રચતા, એમનો હેતુ તો બીજો જ છે. એમને આપણને પકડી રાખ્યા, 1-1.5 કલાક કદાચ એ વર્ષોમાં એમને ધીમે ધીમે આ વાત કહી હશે, અઠવાડિયું 10 દિવસ સુધી આપણને બધાને સમુદ્રની બરાબર વચ્ચે લાવીને મૂકી દીધા છે. આપણે ચારે તરફથી પૂરેપૂરા રંગમાં રંગાઈ ગયા છીએ. હવે એક નક્કી કરશે કે આપણે સાવ નીચે વમણમાં જઈએ કે આપણે હવે ઉપરમાં જઈએ. અને અહીંયા આ જૈન આચાર્યનો પ્રવેશ થાય છે. જૈન સાહિત્યની કૃતિઓ ઉપર ઘણી બધી વાર એવા આરોપણ થતા હોય છે કે મોટા ભાગની કૃતિઓ વૈરાગ્ય તરફ લઈ જતી હોય છે. પણ આ કૃતિમાં અંતે વૈરાગ્ય નથી, પણ એક એવો ભાવ છે કે મનુષ્યની સ્થિરતા. કારણ કે એ રાગમાં માત્ર મોહાંધમાં ખાધું પીધું ને મજા કરીને વાત કરવા માટે તેમની આ કૃતિ રચી જ નહોતી. એમનો મૂળ ઉદ્દેશ્ય તો તમને સંસારની સ્પિરિચ્યુઆલિટી, સંસારની આધ્યાત્મિકતા એ તરફ લઈ જવાનો છે. અને એ તરફ લઈ જવા માટે એ તમને હવે ધીમે ધીમે કહેશે, એ તમને કહેશે કે શ્રાવકના 12 ગુણ કયા હોવા જોઈએ,
આનંદ દ્વારા કહેશે, મદન કુમાર દ્વારા, કારણ કે એ આવી ગયા પાછા, રાણીઓ સાથે આવી ગયા છે, બધું સરસ મજાનું છે, પણ એ ધીમે કહીને કહે છે કે મદન કુમાર આ રાજ્યમાં બધા સાથે સંપીને ખુશીથી રહે છે, કારણ કે શ્રાવકના 12 વ્રતોને પાળે છે. આ મદન કુમારે 4 કશાયોને પોતાના કાબુમાં કરી લીધા છે. માન, મોહ, ક્રોધ, લોભ, માયા આ બધાને પોતાના કાબુમાં કરી લીધા છે. 32 રાણીઓનો પરિવાર છે, 32 રાણીઓનું સુખ છે, ચારે તરફ સંપત્તિ છે, સમૃદ્ધિ છે, કારણ કે આ બધા જગ્યાએથી ખૂબ એમને શું કહેવાય ગિફ્ટ મળી છે, ઘણું બધું મળ્યું છે, અને છતાં પણ એના જીવમાં પરિગ્રહની વૃત્તિ લાગુ નથી પડી. એનો જીવ તો અપરિગ્રહિત છે. અને એટલા જ માટે એ દરેક વખતે મેં તમને કહ્યું કે નહીં વહી નહોતા જતા, એ સતત પોતાની સ્થિરતાને એવી ને એવી જ રાખતા હતા. એટલે ભરેસરની સજ્જાઈમાં તમને ખબર હોય તો એક ભરેસરની સજ્જાઈ છે જે પ્રતિક્રમણમાં આવતી હોય છે, અને જેમાં ઉત્તમ સ્ત્રી અને પુરુષોના વર્ણનો કરવામાં આવતા હોય છે. એ ઉત્તમ સ્ત્રી અને પુરુષોના વર્ણન કરવામાં આવે છે, એમાં સ્થૂલીભદ્રની બહેનોનું વર્ણન આવે છે. પણ કઈ બહેનો કે જે સતી સમાન છે. એ સતી સમાન હોવું એટલે શું? શીલનું હોવું. સતીનું હોવુંનો અર્થ છે કે તમારું શીલ ઉત્તમ હોવું. શીલનું ઉત્તમ હોવું એટલે કે તમારા મોહ પર કાબુ હોવું, એ ઉત્તમતા છે. જેમ આપણે એક પુરુષ માટે કહીએ છીએ કે ઉત્તમ ચરિત્ર એટલે શું? કે એ સ્થિર હોય, એક લોપાઈ ન જાય. હવે સમુદ્રના મધ્યમાં લાવીને લબ્ધિ રુચિ આપણને એમ કે એને હજી બીજે 10-15 લગ્નો કર્યા, એને હજી બીજા સામ્રાજ્યો જીત્યા, અને પછી એને મજા કરી. તો એનો અર્થ જીવનમાં ખાલી આપણે મજા નથી કરવી, આપણે જીવનને એ ઊંચાઈ પર લઈ જવું છે જ્યાં આપણને કશું ન મળે ને ત્યારે પણ આપણે સ્થિર હોઈએ. મળ્યું તો બધાને, પણ એક દિવસ જયારે શેર માર્કેટ તૂટી જાય ને ત્યારે મારા હસબન્ડને ખૂબ રડવું આવવા માંડે. શું થઈ ગયું? ગઈકાલે એટલું કમાયા તો હતા, હવે આજે કેમ રડો છો? આપણે ઉદાહરણ છે કે આપણે તરત હલબલી જઈએ છીએ, પછી આપણે ઘરે જઈને કહીએ છીએ તમને ખબર ન પડે અમારા વિશે, અમારે કેટલી બધી મુશ્કેલ. અરે પણ મેં ઘણા એવા ઉત્તમ શ્રાવકો જોયા છે જેમ કહેતા હોય છે થઈ ગયું. એ જે થઈ ગયું, કાલે ફરી બીજો દિવસ આવશે. એ સ્થિરતા સંસારમાં પણ એટલી જ આવશ્યક છે. એ સ્થિરતા જીવનનો ભાગ છે. અને એ સ્થિરતા વિશે મદન કુમારની વાત કરે છે કે શ્રાવકના 12 વ્રતોને અનુસરતા પોતે સરસ રીતે રહે છે. એને 4 કશાયોને કાબુ કરી લીધા છે, અને 4 કશાયોને કાબુ કરતા એ પોતે સર્વને એક કશાયો પર કઈ રીતે રાજા બનાય એ શીખવાડી રહ્યો છે. એને પોતાના આખા પંથમાં, એને પોતાના રાજ્યમાં ચારે તરફ સુખ, શાંતિ અને સમતાની વાત મૂકેલી છે. અને એ મદન કુમાર હવે રાગોનો જાણે કે સારથી હોય એવો બની ગયા છે. છેલ્લી જે 4 પંક્તિઓના દુહા છે એ બહુ ઉત્તમ દુહા છે. તમે લોકો આ કૃતિ વાંચજો, તમને જો અનુકૂળતા હોય તો ઝડપથી આવશે. હું અત્યારે વાંચતી નથી, પણ બધી રાણીઓના પાછા નામ આવે અને આમ ફટાફટ જેને તમે ઝડપથી વાંચી શકો. કેસરિયા વાગા કિયા, જીવ સરખી જીગસાલ, પરિહરી સજ્જ થયા સૌ, દિગવાડા ધીંધાલ, દિગવાડા ધીંચાલ ઉમાહી, બિરબલ્યા પૈયા બહુ, ભાજણ રા પર પાછે તાહી, ખેસવ્યા નિકસે રણવાહી. આ જયારે રાજા નીકળતો હોય ત્યારે કઈ રીતનું એનું ધમધમાટ હોય, જયારે પોતાના ઉપવનમાં ફરતો હોય ત્યારે એનો કઈ રીતનો ધમધમાટ હોય, જયારે વસંત ઋતુમાં એ પોતાના સપરિવાર જતો હોય ત્યારે કેવો આનંદની લહેર હોય. અને આ બધાની વચ્ચે એ છતાં પણ સ્થિર હોય. વસંત પણ છે, પરિવાર પણ છે, રાજ્યમાં એના માટે આદર પણ છે, હવે તો રાજા પણ બની ગયા છે, અને છતાં પણ એ કેવો છે તો એ કે મારું જીવન સફળ એટલા માટે થયો છે ભવયણ ભાવ ધરી સમાચારો, ધર્મે નવનિધિ થાયો. એ ધર્મમાં વળી ગયો છે. ઈહભવ પરભવ ધર્મે સુખ લહે, ધર્મે સુજસ કહાય. આ ભવ અને પરભવ બંનેમાં મારે ધર્મનો આશરો છોડવો નથી. એટલે આ મદન કુમાર ક્ષણવાર પણ પોતાના ધર્મથી દૂર થતો નથી. અને પછી આગળ કહે છે હવે જે આ લબ્ધિ રુચિ જ્યાં તમને આ સમુદ્રની વચ્ચે આવીને ઊંચાઈ પર લઈ જવાની જે વાત છે ને, ઉર્ધ્વ ગતિમાં લઈ જવાની વાત છે, અહીંયા આવે છે. ક્યારે બને? 10 દ્રષ્ટાંતે નરભવ દોહિલો. નરભવ તો બહુ મુશ્કેલ છે, પામી હારે, અને કેટલાક લોકો તો એને પામીને હારી જતા હોય છે. ભૂલો પ્રાણી ભમતા પરવશે. પરવશ થઈને માણસ ભૂલ નહીં તું, ફીરો ન લહે. તને પાછો આ ફેરો મળવાનો નથી. તને આ મળ્યો છે, તને પાછો મળશે નહીં.
કુગુરુ કુદેવ તણે વર્ષે સેવે જીવ પ્રમોદજી. જે કુગુરુ અને કુદેવમાં હોય છે અને જે પ્રમાદમાં રહે છે, સુધો ધર્મહી, એ માણસ ક્યારેય ધર્મ કરી શકતો નથી અને પોતાના કશાય કે વિષયોને છોડી શકતો નથી. તો આખી એ વાત આવે છે. અને અહીંયા તમને મદન કુમાર કઈ રીતે શ્રાવક બને છે, કઈ રીતે પોતાના પાપથી છૂટે છે, કઈ રીતે પોતાના મોહથી છૂટે છે, એની વાત ખૂબ આખી વિસ્તારથી એમને કહી છે. અને એમ થાય છે કે એ સાધુતાની વાત સાંભળે છે, એ સાધુ પોતાને જે પ્રતિબોધે એ બધાની વાત સાંભળે છે અને સંકિતને એ સતત આચરે છે, જરા પણ એનો વિરોધ કરતો નથી. એનું મન સંકિતમાં રહે છે અને એ ધીરે ધીરે પોતાના બાકીના પરિવારજનો પણ આ સંકિતમાં રહે એ તરફ એ બધાને વાળે છે. એવો આ નૃપ છે અને એવા આ નૃપનું આ રાજ્ય છે. તો એવા એક નૃપ જે મદન કુમરી નામની સ્ત્રીની પાછળ જતો આપણને સામાન્ય માણસ લાગતો હતો. ખરેખર એ સામાન્ય માણસ નથી. મને લાગે છે કે અસામાન્ય એટલા માટે છે કારણ કે આટલું બધું મેળવ્યા પછી પણ એ પોતે સંકિતમાં રહી શક્યો. કોઈ પણ માણસની ઊંચાઈ ત્યાં સિદ્ધ થાય છે કે આટલું બધું મેળવ્યા પછી પણ એ સ્થિર રહી શકે. ઓકે, ચાલો, સારું થયું, બસ, એનાથી આગળ કશું નહીં. સુપી નૃપને સજભાર શ્રી ગુરુ કરે. હવે અહીંયા શ્રી ગુરુ જયારે વિહાર કરે છે, પાળે લાજ મદન ભૂપાલ, જાલ જીવદયા ચારે તરફ એને પ્રસરાવેલી છે પોતાના રાજ્યમાં. મોટા મોટા પ્રસાદો છે, એમાં એને જીન મૂર્તિઓ ભરાવેલી છે, ત્યાં પૂજા અર્ચના વગેરે થાય છે અને પોષક પણ એ કરાવે છે. વિચાર કરો, તમે કહેશો કે આપણે તો હજી શેમાં છીએ? મદન મંજરીમાં ને રૂપવતીમાં ને કનકવતીમાં. એ નીકળી ગયો. રૂપવતી કનકવતી બધા આવ્યા પછી એને જીનબિંબ પણ ભરાવ્યા, જીવદયા પણ કરી અને પોતાના રાજ્યને ધર્મ તરફ આગળ. રાજાનું એક આદર્શ ઉદાહરણ એ કેવું હોય છે. શ્રાવકના 12 વ્રતો એટલે માત્ર વાત નથી, પણ એ પોતે ઉદાહરણ બને. ઇઝ એક્ઝામ્પલ, લિવિંગ એક્ઝામ્પલ કે પોતાના રાજ્યજનો કે મારો રાજા આવું કરે છે તો હું કરું. તમે એમ કહો ને કે મારા પ્રાઇમ મિનિસ્ટર આવું કરે છે તો હું કરું, મારા ચીફ મિનિસ્ટર આ કરે છે તો હું કરું, મારા રાજા આમ કરે, જેને પણ આપણે માનતા હોઈએ, તમે જે પણ તમારો આઈડિયલ વ્યક્તિ હોય, કે વિવેકાનંદે આ કર્યું, કે સરદાર પટેલે કે ગાંધીજી, પણ એ આમ કરે છે તો હું પણ આમ કરીશ. તો એવો એ એક આદર્શ રાજા બની શકે છે. અને એ આદર્શ રાજા હવે એને કહે છે છેલ્લે કે આ સંસારમાં પોતે પુણ્ય ઘણો છે. અને એક બીજી વાત આવે છે કે મદન કુમાર એમ પોતાને કહે છે કે મારા પુણ્યથી હું આ બધું પામ્યો છું, પણ મારે આ પુણ્યને ખર્ચી નથી નાખવું, મારે આ પુણ્યની બેવડાવવું છે, જેથી આવનારા સમયમાં પણ મારું આ સુખ અને આ સંપત્તિ રહે. કઈ સુખ અને સંપત્તિ? સંકિત રૂપી સુખ અને સંપત્તિ રહે. એટલા માટે કહે છે કે પાપ વ્યાપ સહુ દૂરે તજે, ભજન મુળિંદ, એ સતત પોતાનું મન ભજ્યા કરે છે. ન્યાય ઘંટ બાંધી દરબારે, ચાલે સહુ સિદ્ધ સુવિહાર. બધા સાથે એક સરખો ચાલે છે. ન્યાયનું એક ઘંટ બાંધીને ઘણા દિવસ લગી પાલી રાજ, અંતે સારી આતમકાજ. ઘણા દિવસ સુધી બધું કર્યું, હવે હું મારા આત્મા માટે કરીશ. પ્રથમ દેવલોક સુખે લહે, આયુ પલ્યોપમનું કહે. કવિ કહે છે કે એને તો દેવલોકનું સુખ મળવાનું જ છે અને જ્યાં જશે ત્યાં દેવલોકમાં જે ચોક્કસ હશે. શીલ પ્રભાવે મદન કુમાર, મદન મંજરી તસ ધરી નારી. મદન કુમાર અને મદન મંજરી જેવા નર અને નારી આપણને મળ્યા છે અને એને કારણે આપણા પણ એમની કથા સાંભળવાથી બધું સારું થાવ. છેલ્લામાં આવે ને કે આ જેને સાંભળ્યું એનું પણ સારું થાવ. રાજનગરી માહી રંગ કરો, એ સંબંધ ફેર્યો. આ સંબંધ એ હિતકારી સંબંધ હતો અને એ ભાવ સાંભળીને જે લોકો સાંભળશે એનું પણ શ્રીકાર થશે. પણ જે આ ભાવ સાંભળીને બીજું રાગદ્વેષ વિચારશે તો એનું શ્રીકાર થશે નહીં. સંવત 1749. હવે તમને ખબર છે સંવત 1749 વર્ષે સાખે પૂગી આસ, ધર્મ રત્ન પ્રકરણ સહી સરસ કથા ગૂથી. આ સરસ મજાની કથા એમને ગૂથી છે. ઓછું અધિકું ભાગ્ય તે મુજને મિચ્છામી દુક્કડમ હોજો. કહે છે કે ભાઈ મારાથી કે વધારે ઓછું કહેવાય ગયું તો મિચ્છામી દુક્કડમ હોજો. અને પંડિત કોમતી, મને જે સમજ્યું અને મારી બુદ્ધિમાં જે પણ કંઈ આવ્યું એ પ્રમાણે મેં આ લખ્યું છે. અને પછી પોતાના બધા ગુરુઓના નામ આપે છે અને ગુરુના નામ આપીને છેલ્લે કહે છે કે અહીંયા આટલી ગાથાઓ છે. 1229 આટલી ગાથાઓ સાથે આ કથા અહીંયા પૂરી થાય છે. સો આ
મદન કુમાર અને મદન મંજરીનો રાસ જીવનના એક આખા પ્રવાહને રાસ દ્વારા જે રીતે સર્જકે મૂક્યા છે અને એ પ્રવાહને મૂકતા મૂકતા આપણને જીવનનો પરિચય કરાવ્યો, મનુષ્યના ગુણદોષનો પરિચય કરાવ્યો, મનુષ્યના લક્ષણનો પરિચય કરાવ્યો અને સાથે સાથે આપણને આ પરિચય કરાવતા કરાવતા એક ઉત્તમ વ્યક્તિ અથવા એક ઉત્તમ ચરિત્ર કેવું હોઈ શકે એનો પરિચય કરાવ્યો. સૌથી મોટી વાત જે મારી છેલ્લી વાત છે, આ બધું જ માનવને એમને લાગુ પડી છે. આ કોઈ દેવ નથી, આ માનવ છે. તો કે તમને કહે છે કે જો કોઈ દેવ હોય ને ચમત્કાર કરે ને તો આપણે એમ કહીએ કે આપણી પાસે એવી શક્તિ નથી, પણ આ તો માણસ છે અને દરેક માણસ આવું ઉત્તમ ચરિત્ર ધારણ કરી શકે છે. કારણ કે આજે કોઈ દેવ હોત તો આપણે કહેતીએ નહીં હમારે બસ કી બાત નહીં હૈ, પણ જ્યારે માણસ કરે ત્યારે આપણે એમ કહીએ કે યસ આ પોસિબલ છે. તો આવી એક વાત તમારા સમક્ષ આપણા મનીષભાઈને કારણે મૂકવાનો મને તક મળી, મોકો મળ્યો, એટલા માટે મનીષભાઈની ખૂબ આભારી છું. ઓમ કોમ્યુનિકેશનની તો ખરેખર અર્થમાં ઋણી છું કે બહુ જ અદ્ભુત અને સુંદર કાર્ય કરે છે અને એ કાર્યમાં હઠીસિંહ કેસરી સિંહ ટ્રસ્ટ જોડાય તો એનો એક અનેરો આનંદ છે કે જૈન સાહિત્યની કૃતિઓ ખરેખર એકથી એક ચડેલી આ કથાને આમ વાંચીએ ને તો આમ રૂવાડા ઉભા થઈ જાય કે વાહ શું કથા છે, શું વર્ણન છે. અને આવી સાહિત્યની કૃતિઓ આજે ઘોર અંધારામાં પડી હોય ત્યારે એક એક એમ બહાર આવે અને અનુભૂતિ જે થાય એ સારું લાગે કે આ મારું સાહિત્ય, આ આપણું સાહિત્ય. આપણે જ્ઞાન ભારતની વાત કરીએ છીએ, અરે જ્ઞાન ભારતને પહેલા આપણે વાત કરવા માટે આ બધી કૃતિને ઉકેલીને આપણે સૌ સમક્ષ મૂકીએ, કારણ કે ઉત્તમ ગુણો તો ગમતાનો ગુલાલ કરવા માટે છે, રાખી મૂકવા માટે નથી. તો આ ટ્રસ્ટનો પણ આભાર. થેન્ક યુ. માન્ય શ્રી સેજલબેનના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. સેજલબેન આપને વંદન, આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો પણ આભાર.